नमो वितराय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो वज्रायाणम नमो लोहे सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावप्पणासनो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यं निश्चय वन्द्य है तेत्रिस कोटि दैवगण तेत्रिस कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ આજે મંત્ર આપણે બોલ્યા એ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. પહેલી નજરે આપણને એમ લાગે કે આ વાણિયાઓનો મંત્ર છે, આ તો જૈનોનો મંત્ર છે એવું લાગે, પણ ખરેખર મંત્ર કોઈ જ્ઞાતિનો હોતો નથી, કોઈ સમૂહનો પણ મંત્ર હોતો નથી. પણ આપણા યાદ રાખો ને, કોઈ પણ આપણા વડીલોએ, બાપદાદાઓએ અને ધર્મગુરુઓએ આ ભેદ પાડેલો છે કે આ ભગવાન આપણા નહીં, આ મંત્ર આપણો નહીં, આપણો તો આ. એટલે એ જે ભેદ પડેલો છે એ ભેદ દૂર કરવા માટે આ દાદા ભગવાનના નિમિત્તે ત્રિમંત્ર ઓરિજિનલ આ જ હતો, પણ કાળક્રમે કરીને આ ત્રણેય મંત્રો છૂટા પડ્યા અને ત્રણેય મંત્રોના આધારે મંદિરો પણ જુદા બન્યા. પણ દાદા ભગવાનની આધ્યાત્મિક ક્રાંતિ કહેવાય કે આ ત્રણેય મંત્રના પ્રતીક સ્વરૂપે ત્રિમંદિર બનેલું છે. ત્રિમંદિર એમાં એક સિમંદર સ્વામી ભગવાન, પછી ઓમ નમો ભગવતે વાસુદેવમાં યોગેશ્વર કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી અને શ્રીનાથજી, અને ઓમ નમઃ શિવાય એમાં કલ્યાણ સ્વરૂપ શ્રી શિવ. તો કે આ ત્રણ મંત્રના પ્રતીક સ્વરૂપે ત્રિમંદિર છે. અને આ ત્રણ મંત્ર સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર છે. દાદા ભગવાને પોતે આપેલા છે. હવે વિઘ્નો કોને ના હોય? આ કાળમાં વિઘ્ન વગર કોઈ વ્યક્તિ છે, કોઈ ઘર છે? શારીરિક વિઘ્ન, માનસિક વિઘ્ન, આર્થિક વિઘ્ન, સામાજિક વિઘ્ન, કેટલા બધા વિઘ્નો. તો કે આ વિઘ્નો જ્યાં સુધી વ્યક્તિને દૂર ના થાય ત્યાં સુધી એને ધર્મમાં રુચિ ઊભી થાય નહીં. એટલે તમામ પ્રકારના વિઘ્ન દૂર કરવા માટે આ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર આપ્યો. અને ત્રિમંત્ર કોઈ ધર્મનો કે કોઈ જ્ઞાતિનો નથી. જે બોલે એને લાભ થાય. જે રીતે પેરાસિટામોલ ગોળી આવે છે એ મુસલમાનની જુદી આવે ને પટેલોની જુદી આવે. એ પેરાસિટામોલ તો જે લે એનું દર્દ જાય, બરાબર ને? એટલે એવી રીતે આ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે ને બહુ જ આની અંદર બળ છે. જે વ્યક્તિએ આપેલું હોય એ વ્યક્તિનું આની અંદર બળ હોય, અને એટલે જબરજસ્ત છે આ મંત્ર. અને એ પછી આપણે આ ભજન લઈએ છીએ. પ્રશ્ન થાય કે ભાઈ દાદા ભગવાન કોણ? કે દાદા ભગવાન એ વ્યક્તિ તરીકે થઈ ગયા, દાદા ભગવાન તરીકે પંકાયા. પણ હકીકતમાં દાદા ભગવાન કોણ છે?
તો કે આ ફોટામાં જે જ્ઞાની પુરુષ છે અંબાલાલ મુરજીભાઈ પટેલ, એ દાદા ભગવાન તરીકે ઓળખાયા વ્યવહારથી, પણ ખરેખર એ વ્યક્તિની અંદર જે આત્મા પ્રગટ થયો સુરતના રેલવે સ્ટેશન ઉપર, એ પ્રગટ થયો એ આત્માને આપણે દાદા ભગવાન કહીએ છીએ. વ્યક્તિ તો ગુજરી જાય, ભગવાન ક્યારે ગુજરે? તો કે દાદા ભગવાન એ આત્મા સ્વરૂપને, પ્રગટ થયેલું આત્મા સ્વરૂપને આપણે દાદા ભગવાન કહીએ છીએ. અને એ જ પ્રગટ સ્વરૂપ આત્મા આપણામાં પણ છે, પણ પ્રગટ કરવાનો બાકી છે. આત્મા છું એવું બધાને ભાન છે, શબ્દથી જાણે છે, પણ એનું ભાન નથી. તો કે અંદર રહેલો, દરેક જીવની અંદર રહેલો જે આત્મા છે એ દાદા ભગવાન છે. અને આપણે આજે ભજન ગઈએ છીએ એમાં દાદા અમારા પરમેશ્વર એ રીતે બોલીએ છીએ. તો કયા દાદા? તો કે જીવ માત્રની અંદર રહેલા દાદા ભગવાન જે છે એ અમારા પરમેશ્વર સ્વરૂપ છે. બધાએ પછી રિપીટ કરવાનું છે. દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ, દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ, અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ, દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ, દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ, અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ, ના કોઈ અહીંયા ભેદભાવ છે, નિર્ધન કે ધનવાન. ના કોઈ અહીંયા ભેદભાવ છે, નિર્ધન કે ધનવાન, ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન. ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન, દોડો દોડો લઈ લ્યો ખુલ્લી આ દુકાન. દોડો દોડો લઈ લો ખુલ્લી આ દુકાન, અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ, દાદા પે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન. દાદા આપે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન. દાદા પે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન. ટોનિક ગજબ કરે નિદાન, અક્રમ માર્ગની ટ્રીટમેન્ટથી ઉકલે ગૂંચ તમામ. અક્રમ માર્ગની ટ્રીટમેન્ટથી ઉકલે ગૂંચ તમામ, પાંચા
નાખે કામ. પાંચ આજ્ઞાઓ દાદા કેરી કાઢી નાખે કામ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. અંત સમયને માટે દાદા માંગુ છું વરદાન. અંત સમયને માટે દાદા માંગુ છું વરદાન. જો દાદા નહીં આવો તો મચી જશે તોફાન. જો દાદા નહીં આવો તો મચી જશે તોફાન. દાદા કરતા મારા નીકળે અંતિમ પ્રાણ. દાદા કરતા મારા નીકળે અંતિમ પ્રાણ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. અમે તમારા ગૌતમ સ્વામી, તમે વીર વર્ધમાન. અમે તમારા ગૌતમ સ્વામી, તમે વીર વર્ધમાન. અમે તમારા નરસિંહ મહેતા, તમે અમારા શ્યામ. અમે તમારા નરસિંહ મહેતા, તમે અમારા શ્યામ. અમે તમારા હનુમાનને, તમે અમારા રામ. અમે તમારા હનુમાનને, તમે અમારા રામ. નાના બોલો મોટા બોલો, બોલો સૌ મહેમાન. નાના બોલો મોટા બોલો, બોલો સૌ મહેમાન. આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન. આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન. જય દાદા ભગવાન બોલો, 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 જય દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. તમે બધા ઇન્ડિયા છોડીને અહીંયા અમેરિકા આવ્યા ને, બરાબર? હા કે ના બોલ્યો? આવ્યા ને? શાના માટે આવ્યા? હા, કામ કરવા માટે. એ તો અહીંયા આવીને ખબર પડી કામ. બહુ સાચી વાત છે કે કામ કરવા માટે. પણ ઇન્ડિયામાં હતા ત્યાં શું લાગતું હતું? અમેરિકા જઈશું પૈસા લેર કરીશું. હા, એટલે ટૂંકમાં તમે અમેરિકા આવ્યા સુખી થવા માટે આવ્યા હતા ને? સમજાય? આપણે તમે જે અમેરિકા આવ્યા બધા સુખી થવા માટે આવેલા, બરાબર? એટલે બધું અંદર હોય કે જશું તો પૈસા કમાઈશું, સુખ આવશે, પણ અલ્ટિમેટલી બધાને સુખી થવું કોણ? બરાબર? કેટલાક તો એવું કે
કે હવે અમારે કઈ જરૂર નથી, પણ કે કાંઈ છોકરાઓની જિંદગી બની જાય ને. પાછા એવું કે હવે તો 500 પાછા આવી જશું. રામ તારીમાં આવ્યા પછી કોઈ પાછો આવે નહીં. એક સમજવા માટે કે આપણે આ દુનિયામાં જે કંઈ પણ કરીએ છીએ સુખી થવા માટે કરીએ. સમજાય? સિમ્પલ વાત છે. આપણે ભણીએ છીએ સુખી થવા માટે, નોકરી કરીએ, ધંધો કરીએ, પૈસા કમાઈએ પણ સુખી થવા માટે, ઘર લઈએ, ખેતર લઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ પણ સુખી થવા માટે. બરાબર? જે કંઈ પણ કરીએ. પણ એક વસ્તુ સમજવા માટે કે આખું જગત, બધા જ મનુષ્યો ને બધા પ્રાણીઓ નહીં પણ સુખ જ જોઈએ, પણ એમનું એટલું ના હોય એટલે વાંધો ના આવે. પણ બધા મનુષ્યો સુખી થવા માટે મહેનત કરે છે, પણ સુખી થાય કેટલા? બોલજો. હા, 100 માં 5 નહીં? તમે તમારો નંબર આવી ગયો? આવી ગયો. આવું જોઈએ. હા, 95 માં મારો આવી ગયો. લે 100 માં 5 માં કે છે તો. હા, 100 માં 5 માં આવી ગયો મારો. ના ના હોય. તમે હું શું કહું છું કે જે પેલા 5 જણ સુખી થાય ને એમાં તમારો નંબર આવી ગયો પૂછ્યું. ના આવે. એમાં નહીં આવ્યો. તમારો નથી એમાં આવ્યો. નહીં આવ્યો. હા એટલે 95 માં આવ્યું કે 95 માં આવ્યો. 95 માં. હા. એક સમજવા માટે કેમ આવું કેમ થાય છે, ક્યારે આપણે વિચાર્યું ખરું? આવું કેમ થતું હશે? વિચાર્યું ક્યારે? હા, લોભ. અચ્છા, લોભ. લોભ તો કેટલાક એવા હોય લોભ ના હોય, કોઈ કેવા હોય કે લોભ ના હોય તો સુખ ના હોય. તો કે આપણે મોટા થઈએ છે ને, હા, તમે અંદર તો વાત ના કરતા. મને પૂછો કે પૂછવું આજે તો મને પૂછ્યો, ભાઈ કાલથી પૂછો કે આપણે નાના હતા ને મોટા થઈએ ને બધું સુખી થવા માટે કરતા. એટલે પેલા થાય થોડું ભણશું ને તો ભણશું તો કે સુખ મળે. ભણીએ, ડિગ્રી સારી મળે તો સારી ડિગ્રી મળે, સારી જોબ મળે, સારી જોબ મળે તો પૈસા, અને પૈસા તો સુખી થઈશું. થાય કે ના થાય? ભણીએ લે પછી સારી જોબ પણ મળે, સારી જોબ મળે, 2 વર્ષ પૂછીએ ને કે સારું છે ને ભાઈ, તો એના બધું સારું લાગે. જોબ બદલવી છે કે કેમ બદલવી છે? તો કે અહીંયા બહુ આગળ ફ્યુચરમાં ચાન્સ વધી ગયો. સમજાય? કે પૈસા મળે પણ સુખી ના હોય, અને જોબ બદલે તો એ શું થાય? પહેલા કરતા અહીંયા વધારે કામ કર્યું, પેલું સારું હતું, ભલે થોડા પૈસા ઓછા હતા પણ અહીંયા કામ બહુ વધારે. થાય કે ના થાય? એક સમજવામાં. અને બાય ચાન્સ પૈસા આવી ગયા ને હેપી છે, પાછા આપણે કઈ હવે તો તું સુખી છે ને, તો કે સારું બધું સારું છે, પણ કે આ ડાયાબિટીસ આવ્યું ને ત્યાં પ્રોબ્લેમ થઈ ગયા. ખ્યાલ? પાછું એ બધાનું જુએ કે આ બધા સુખી કેવી રીતે થાય છે? તો પૈસા કમાય છે, આ છે, પછી કે આ લગ્ન કરે ને એટલે સુખી થાય છે. થાય કે ના થાય? આકડા બોલવાનો વાંધો નહીં, એટલે બધાનો જવાબ બધાને ખબર જ છે. અંદર શું માને કે લગ્ન કરી એટલે સુખી થવાશે, તો બધા લગ્ન કરે સુખી થવા માટે કરે કે દુઃખી થવા માટે? દુઃખી થવા માટે કોઈ ના કરે, સુખી થવા માટે જ કરે. समझाए? तो वो लक्कड़ का लड्डू खाया वो भी पछताया और नहीं खाया वो भी पछताया. समझाय વાત? તો લગ્ન કરે તો એને તો હોય કે ભાઈ આમ સામું પાત્ર છે ને, આ છોકરીઓ થાય કે આ છોકરો બહુ સારો હોય, ભણેલો હોય, સંસ્કારી હોય, પૈસા કમાતો હોય, મને હાઈ રીતે રાખે, બધું હોય કે ના હોય? તો છોકરાને હોય કે ના હોય કે પત્ની હોય, સારી હોય, આમ હોય, આમ હોય, તો બધું જોઈને લગ્ન કરે એટલે આમ 70-80% મેચિંગ થાય તો કરી નાખે લગ્ન. ભાઈ 100% તો મળે નહીં, કોઈને મળે? 100% જોઈતો એવો પતિ કે પત્ની મળે ખરા? તો કે આજ સુધી કોઈને મળ્યા નથી. એમ કોઈને મળ્યા નથી. તમને કોઈને મળ્યા તો સારું, અમને તો આનંદ થાય. પણ એ થોડું એ કોમ્પ્રોમાઇઝ કરે. પણ લગ્ન કર્યા પછી એ પૂછીએ ને તો સુખી હોય ખરા? પહેલા કે પૈસા આવે એટલે સુખી થતું, પછી થાય કે હવે આ થોડું કામ સેટ થઈ એટલે સુખી થાય, પછી થાય કે લગ્ન કરીએ એટલે સુખી થાય. લગ્ન કર્યા પછી 10-15 વર્ષ પૂછીએ કે તમે સુખી છો? તો કે બધું સારું છે પણ હવે જવા દો કે
આ ભાઈ સાથે એવો પ્રોબ્લેમ થયો છે ને કે આપણે ક્યાંય બહાર જઈએ ને તો બધાની વચ્ચે ઉતારી પાડે છે. સમજાય? એટલે નાની નાની વાતમાં એને કઈ ને કઈ પ્રોબ્લેમ રહ્યા છે. તો કે આવું કેમ થતું હશે? શું નામ તમારું? ધર્મેશ. ધર્મેશભાઈ. એક માઇક આપી નાખો ધર્મેશભાઈ. ના, એટલે વાતચીત કરો મને. સંભળાય છે ના, બધા? તમે નહીં. એ તમે આ પાછળ પેલા બેન નાખો. એનામાં રાખો એક. આમને આપો. એક આમને આપો. સંભળાય છે વાંધો નહીં. રજનીભાઈ નાખો. રાખો રાખો તો આપણે બહુ આ ઘરમાં બેઠા ને એ જ વાતો કરવાની આપણે. ધર્મેશભાઈ, Yes. આપણે ઘરમાં બેઠા એ જ વાત. આ ઇન્ટરેક્ટિવ સત્સંગ છે. આપણને કોઈ નહીં મળે. હા. એટલે શું રેકોર્ડિંગમાં પ્રોપર આવે ને અવાજ એટલા માટે. કશો વાંધો નહીં. કે આ આખું જગત સુખી થવા માટે આખ મહેનત કરે, પણ છેવટે ગરડો થઈને પૂછીએ ને તો એ સુખી ના હોય. એટલે થાય કે બધું છે પણ આ નથી. થાય કે ના થાય? ખાલી એક સમજવા માટે. ના. હવે જો પાયાની વાત કરીએ, દાદા ભગવાને શું કહ્યું? બહુ સિમ્પલ કીધું કે તમારે સુખી થવું છે. વાત 100% સાચી. અને સુખી થવું, કાયમના સુખી થવું, તો કે આપણે ભારતીય છીએ, આપણે સનાતન ધર્મમાં માનીએ છીએ, એટલે આપણા જીવનનો મૂળ જ છે કે કાયમનું સુખ એ પ્રાપ્ત કરવું. સમજાય ભાઈ? કાયમનું સુખ એટલે કે જે આવ્યા પછી ક્યારેય જાય નહીં એવું કાયમનું સુખ પ્રાપ્ત કરવું, એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય. ને કાયમનું સુખ પ્રાપ્ત ક્યારે થાય? કે પોતે ખરેખર કોણ છું એ જાણે ત્યારે. ધર્મેશભાઈ, સમજાય? આ તમારું નામ પૂછ્યું ચાલે. બહેનોમાં અમને પૂછ્યું શું નામ તમારું? ચૈતાલી. આ થોડા બોલે એવો હોય એટલે પૂછે તો સારું પડે જરા. તો ચૈતાલીબેન, તમારે સુખી તો થવું જ છે. બરાબર? ભલે અત્યારે કામ કરવા આવ્યા, બરાબર છે, કામ કરીએ એટલે પછી થાકે લાગે ને બધું થાય, સુખ આટલું આવે નહીં. પણ તમારો ધ્યેય ખરો કે નહીં સુખી થવા માટેનો? માઇકમાં બોલજો બેન. માઇકમાં બોલો, સારું રહેશે. આ માઇકથી કેમ બીએ છે બધા? મને એમ કે અમેરિકન તમે અમેરિકામાં આવ્યા પછી બીક જતી રહી. આ છોકરાઓ યંગસ્ટર એને જે નથી લાગતું એફર્ટ લઈને પૂરો. તમે ઇન્ડિયાથી આવ્યા છો નહીં? હા, એટલે આવું. તો આ ચૈતાલીબેન તમારું નામ કહેવાય ને? એ તો પાક્કું ને? બરાબર ધર્મેશભાઈ? Yes. કે આ ચૈતાલીબેન તમારું નામ, એટલે તમે આપણું કાર્ડ કઈ બતાવી દો, જો આ મારો ફોટો નામ છે. તો એ તમારું નામ કહેવાય. તો તમે શું કહો કે મારું નામ ચૈતાલીબેન, તો પછી એનો શું થયો? ના, તમે જયારે કહો મારું નામ ચૈતાલી, એનો થયું કે તમે ચૈતાલી નથી. જ્યાં જ્યાં આપણે મારું મારું કહીએ એ મારું નથી. તો મારું અને હું બંને જુદા હોય કે ના હોય? દાખલા કે હાઉસ હોય, પેલા હોલ માન્યું હાઉસ હોય અને હાઉસ તમારું હોય, તો તમે શું કહો કે આ મારું હમ છે એમ કહો કે ના કહો? મારું હાઉસ કહો કે ના કહો? તો હાઉસ ને તમે જુદા કે નહીં? મારું કહ્યું એટલે તમે જુદા પડે કે ના પડ્યા? એટલે ઘરથી તમે જુદા. હવે બીજી તો વાત કરું, આપણે પેલું પતિ પત્ની એક જ કહેવાય ને, મિયા બીબી ની અભેર ટોરી કહેવાય ને. પણ તમારા હસબન્ડ તમે કહો મારા હસબન્ડ એવું કોઈ ના કહો, તો હસબન્ડ થી તમે જુદા કે નહીં? હા પડો ને જોડવા. ના, જુદા છે. ભાઈ બેઠા છે? બેઠા નથી ને? ક્યાં છે? એટલે હાથ ઊંચો કરજો ને. હા, તો આગળ જ આવી જાઓ ને, જોડે જાય નહીં? ના વાંધો નહીં. આ ચૈતાલી પૂછ્યું વાંધો નથી ને તમને? હા, આવું જ આપવું. ઝપેટમાં ક્યારે આવે? તો આપણે જ્યાં જ્યાં મારું મારું કહીએ ને, મારું ઘર કહીએ તો ઘર આપણાથી જુદું, મારી કાર કહીએ તો કાર આપણાથી જુદી, મારો પતિ કહીએ તો પતિ જુદો કે નહીં? બંને એક ન કહેવાય, આમ તો જુદા છે. પછી જ્યાં જ્યાં મારું મારું કહીએ બધું મારું, હું ને મારું જુદું હોય કે ના હોય? તમે કહો કે આ મારો ડ્રેસ, તો ડ્રેસ થી તમે જુદા કે નહીં? બરાબર?
બસ થોડુંક આપણે નજીક જઈએ. આપણે બીજે ક્યાં મારું મારું કહીએ? આ મારી આંખ એવું કહીએ કે ના કહીએ? તો મારી આંખ કહી દઉં એટલે આંખથી તમે જુદા કે નહીં? ધર્મેશભાઈ વિચારો કરીએ. જ્યાં જ્યાં મારું મારું કહીએ એ હું અને મારું, આઈ અને માય, બાય ડિફોલ્ટ દે આર ડિફરન્ટ. એ એક હોઈ શકે જ નહીં. હું ને મારું એક ના હોય. હું એટલે આપણે પોતે, અને મારું એટલે આપણું જે પોઝેસિવનેસ હોય, આપણું જે બિલોંગિંગ હોય એ મારામાં જાય. તો કે હું અને મારું બંને એક હોય ખરા? આ તમારો કન્વીનિયન્સ સ્ટોર હોય તો કન્વીનિયન્સ સ્ટોર અને તમે બંને એક હો કે જુદા હો? જુદા હો. એટલે તમે જ્યાં જ્યાં માય માય કહો એ માય અને આઈ બંને જુદા જ હોય. તો આપણે નજીકમાં આપણે શું કહીએ કે આ મારું બોડી એવું કઈક ના કહીએ? મારી આંખો, માય આઈ, મારા કાન, મારું નાક, મારી જીભ એવું કઈક ના કહીએ? જ્યાં જ્યાં મારું મારું કહીએ છીએ ખરેખર એ મારાથી આપણે જુદા જ છીએ. પછી વધારે થોડું સૂક્ષ્મમાં જઈએ તો ચૈતન્યમાં કોઈ તમારું કંઈક બરાબર અપમાન કરી દીધું, જ્યારે ચોંકાવી દીધી હોય, પ્રોગ્રામમાં ગયા હોય ને કોઈ તમારી બહેનપણી કે કોઈ આટલી ચોંકાવી આપે અને તમારાથી બોલાય એવું હોય નહીં, પણ ઘરે આવીને શું થાય? આખી રાત ચાલે કે ના ચાલે? ઊંઘ ના આવે. તો સવારે તો મને કહે નાખો કે આજે તો આખી રાત મને ઊંઘ ના આવી, મારા મને સુવા જ ના દીધી. શું કે મારા મને સુવા ના દીધી? એટલે મનથી તમે જુદા છો. સમજાય વાત? મનથી પણ તમે જુદા. એટલે ખરેખર હું અને મારું બંને છે જુદા. હવે જુઓ તમારી શું ભૂલ થાય છે કહું. ધર્મેશભાઈ, આ તમારી ભૂલ કઈ નહીં. કહેવાનો મતલબ એમ છે કે મારું કઈ જ નથી. ના એવું કઈ નહીં. જ નથી એમ. ના એવું નહીં, એવું ના કહેવાય. હું તો ખાલી ભૂલ ક્યાં થાય બતાવું. ધર્મેશભાઈ કેટલી ઉંમર થઈ તમારી? 49. 49. 46 વર્ષમાં ના પૂછાય. લેડીઝો પૂછાય એવું કે ના પૂછાય કે અમારી ગામ ના પૂછાય એવું કે 49 થઈ ને? Yes. 49 વર્ષ સુધી તમે જે કંઈ પણ કર્યું, સારું કામ કર્યું કે કમાયા કે મકાન લીધું કે ધંધો કર્યો, લગ્ન કર્યા કે છોકરાઓના લગ્ન કર્યા, કંઈ પણ કર્યું, છોકરાઓને સેટ કર્યા, બધું કોના માટે કર્યું? ધર્મેશભાઈ માટે. સિમ્પલ વાત. સમજાય? તમે આજ સુધી જે કંઈ પણ કર્યું, ભણ્યા, કામ કર્યું કે ઘરમાં કામ કર્યું કે બધા પ્રસંગો ઉકેલ્યા કે બધાને હેલ્પ કરી કે બધું જે કંઈ પણ કર્યું, એક વસ્તુ તમે ચૈતાલીબેન માટે કરી કે ના કરી? અને તમે કહો ચૈતાલીબેન તો મારું નામ છે, ચૈતાલીબેન તો તમે છો જ નહીં. તો આખી જિંદગી તમે જે કર્યું, તમે જે નથી એના માટે કર્યું. ને ખરેખર તમે જે છો એ તો તમે જાણતા જ નથી. તો આ મોટી ભૂલ કહેવાય ના કહેવાય? ભાઈને શું હતું તમારું? તમારા હસબન્ડનું નામ? જાસ્મીન. સમજાય છે ને? ખરેખર સમજાય છે ને? તો તે તારા માટે કર્યું તો કે જાસ્મીન માટે કર્યું. તારા પોતાના માટે શું કર્યું? તો પોતાને જાણતો જ નથી ને. આખું માયના ભાગમાં છીએ આપણે. એટલે દાદા ભગવાન અને આ બધા ભગવાન જે પેલા થઈ ગયા ને, એમને મોટા મોટી શું વાત કરી? કૃષ્ણ ભગવાને ભ્રાંતિની ભાષામાં વાત કરી કે ભ્રાંતિ. વેદાંતમાં ભ્રાંતિ કે, તો ભ્રાંતિ એટલે શું સમજાય ખરું? ના સમજાય. એટલે પછી આ લોકો શું કે આ ભગવાનની માયા. ભ્રાંતિ એટલે કે ભગવાનની માયા. એટલે કે આ બધું શું છે કે ભગવાનની માયા છે. મારું છે ને બધી ભગવાનની માયા કહેવાય. ખરેખર ભગવાનને માયા હોય નહીં. ભગવાન પાસે માયા હોય? ભગવાનથી તો માયા દૂર ભાગે. આપણી માયા છે બધી. પણ લોક ભાષામાં એવું કહે કે આ ભગવાનની માયા છે. સમજાય ને કે આ ભગવાનની માયા છે, કે ભગવાને ઉભી કરેલી માયા છે. તો શું ભગવાનને આખા આપણે બધા ફસાવવા હતા? તો માયા ઉભી કરી? અને જે બીજાને ફસાવવા જાય એ પોતે ફસાય કે ના ફસાય? આમ સિદ્ધાંતિક રીતે જોઈએ તો જે બીજાને ફસાવવા જાય એ પોતે ફસાય. તમને કોઈનું નુકસાન કરવાનો અંદર વિચાર આવે ને, ખાલી વિચાર જ આવે તો અંદરથી તમારું સુખ જતું. અને આમ કઈક બર્થડે હોય તો તમને થાય ચાલો આજે બધા પાર્ટી આપીશું,
તો થાય ને કે આવા બધાને આપણે બધાને ત્યાં જઈએ, આપણે બધાને આખી બોલાવીને બધાને પાર્ટી આપીએ, તો પાર્ટી આપવાનો વિચાર થાય ને, એટલે કે બધાને સુખ આપવાનો વિચાર થયો ને, તો ત્યારથી અંદર સુખ ખાવાની શરૂઆત થાય કે ના થાય? હજી બર્થડે તો વાર છે, 4-5 દિવસ પછી ત્યારથી સુખ આવવા માંડે. તો શું થયું? દુઃખ આપવાનો ખાલી વિચાર કર્યો અને દુઃખ ઊભું થયું, એટલે સુખ આપવાનો ખાલી વિચાર આવ્યો અને સુખ ઊભું થયું. એટલે આવશે એટલે આગળ આવી જજો. આગળ તો માટે ફ્રન્ટમાં જગ્યાઓ ખાલી રાખી છે. આગળ બધી ખુરશીઓ ખાલી છે, આગળ આવો. આવો પધારો. એટલે આપણે જે વાત કરતા હતા ને કે તમે આખી જિંદગી જે કઈ કર્યું એ ચૈતાલીબેન માટે કર્યું, અને તમે પોતે ચૈતાલીબેન છો નહીં તો હારી બધી મહેનત પાણીમાં ગઈ નાખી. આટલું આપણે ભણેલા ને બીજી બધી આટલા મુહૂર્ત બનીએ, સારું કેવું કહેવાય? ના વિચારવું પડે? આ બધું ભણ્યા ગણ્યા બધું કર્યું, એ અમેરિકા આવ્યા એટલે હારા મુહૂર્ત બનીએ. એટલે દાદા ભગવાને બહુ સાદી ભાષામાં વાત કરી કે આ હું ધર્મેશભાઈ છું, એ જે બિલીફ છે અંદર શું હું ધર્મેશભાઈ છું, ખરેખર તમે ધર્મેશભાઈ નથી. અત્યારે તમારી માન્યતામાં, દ્રઢ માન્યતામાં, સ્ટ્રોંગ બિલીફમાં પાક્કું બેસી ગયું છે કે ના હું પોતે જ ધર્મેશભાઈ છું. એટલે આને કેવી બિલીફ કહેવાય? રોંગ બિલીફ, અજ્ઞાન માન્યતા. સમજાય છે? એટલે કે હું ધર્મેશભાઈ છું એ ફર્સ્ટ રોંગ બિલીફ કહેવાય. અને આ રોંગ બિલીફના આધારે તમે આખું જીવન જીવો છો, પણ જે કંઈ કરો છો બીજા માટે કરો છો, પોતાના માટે કશું કરતા નથી. સિમ્પલ સમજાય વાત? હવે આ રોંગ બિલીફ હોય ને કે હું ધર્મેશભાઈ છું, તો કે આ રોંગ બિલીફ હોય તો બીજી બધી રોંગ બિલીફ ઊભી થાય કે હું 49 વર્ષનો છું, હું ઇન્ડિયામાં આ ગામનો છું, હું આટલા વર્ષો અહીં આવ્યો, હું અહીંયા ધંધો કરું છું, હું આનો દીકરો છું, આનો બાપ છું, આનો હસબન્ડ છું, આનો ભાઈ છું, આનો કાકો છું, આનો મામો છું, આનો ફ્રેન્ડ છું. કેટલી બધી રોંગ બિલીફ ચોટી જાય. પણ ફંડામેન્ટલ રોંગ બિલીફ કઈ? તો હું ધર્મેશભાઈ છું એ. તો હું ધર્મેશભાઈ છું એ રોંગ બિલીફ હોય, એ અજ્ઞાન માન્યતા હોય, તો બીજી બધી ચોટે કે ના ચોટે? વળગી પડે ના વળગી પડે? વળગી પડે. એટલે ભગવાનની વાત કેવી છે કે તમારે આ હોલ હોય, આમાં એકદમ ડાર્કનેસ હોય, અંધારું થઈ ગયું હોય, લાઈટ ના હોય તો અંધારું હોય, અને 10 વર્ષથી હોલ બંધ જ હોય, તો 10 વર્ષનું અંધારું ઉડેજતા વાર કેટલી લાગે? 10 વર્ષ તો લાગે ના લાગે? ખાલી એક સ્વિચ પાડો, લાઈટ થાય, અંધારું ઉડે છે. એવું ભગવાનની વાત કેવી છે કે આ રોંગ બિલીફ ના આધારે જીવીએ છે ખરા, પણ જેવું આપણે ખરેખર કોણ છીએ એનું ભાન થાય, એની સાથે આ સંસારના બધા દુઃખો ઉડી જાય. દુઃખો હોય ખરા પણ તમને સ્પર્શે નહીં. સમજાય? દુઃખો કારણ કે એ પ્રારબ્ધ ક્રમોમાં લઈને આવેલા, એ સંજોગ ના બદલાય. તો ભગવાન રામ જેવા રામ ભગવાન, ભગવાન જેવા ભગવાન રામ હતા, એમને એમના પાછલા કર્મોના આધારે, એટલે કે પ્રારબ્ધ કર્મના આધારે 14 વર્ષથી વનમાં જવું પડે ના જવું પડે? પાછો વનમાં જતા હતા, એમાં પેલા ભરત હતો ને એમનો ભાઈ, એને પાછું દુઃખ વધારી આપ્યું. ખબર તમને? દુઃખ વધારી આપ્યું. ભરતે કીધું કે તમે હવે ના જતા, કે ફાધર પણ રહ્યા નથી, પિતા પણ રહ્યા નથી, તો તમે કે જંગલમાં ના જતા. ભરતની ઈચ્છા હતી કે ના જાય તો સારું, એટલે જબરજસ્ત પ્રેમ હતો, તો એને એમનું દુઃખ વધારી આપેલું. ખબર તમને? ચેતાલીબેન ખબર કેવી રીતે વધારેલું? ના જવાનું ના પાડેલી, રાજગાદી પર
પણ જવા હું ના પાડી નહીં, એ તો ના પાડતા હતા એમને સુખ મળે એટલા માટે. પણ ભગવાન રામે કહ્યું ના, કે આ રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય એનું વચન ન જાય. તો ભરત સમજી ગયો કે આ હારું રામ કે છોડતા નથી. તેને અંદર થયું કે હું ના છું. તેને શું કહ્યું કે તમે એક કામ કરો, તમારી પાદુકા આપો, તમારી પાદુકા રાજગાદી પર મૂકીને તમારા વચ્ચે હું રાજ ચલાવીશ. તો એક તો ભગવાન રામને 14 વર્ષ વનમાં જવાનું, જોડે સીતા અને લક્ષ્મણ હતા, એટલે પેલી પાદુકા લઈ લીધી. પણ જંગલમાં કે આવી કાર્પેટ હતી કે કાંટા વાગે, ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય, તો 14 વર્ષનું દુઃખ વધાર્યું કે ઘટાડ્યું? ખબર તો બીજી હોય ને. એ તો આ તમારું અહીંયા અત્યારે આપણે બધા 2 4 5 જોડી રાખીએ, એ જમાની વાત જ જુદી હતી ને. પાદુકા આપી એટલે આપી ગયા, એવું તો બધા એ તો સુરવીરો હતા, ક્ષત્રિયો હતા. તો કે અમને ખુલ્લા પગે જવું પડ્યું, તો દુઃખ વધાર્યું કે ઘટાડ્યું? વધાર્યું. પણ છતાંય તમે જુઓ ભગવાન રામ કેવી રીતે રહ્યા. તો કે એમને આખી જિંદગીમાં કોઈને દોષિત જ નથી. સમજાય? ભગવાન રામે આખી જિંદગીમાં કોઈની ભૂલ નથી કાઢી. પણ આપણે સમજાય નહીં. પણ તમે જુઓ, સિમ્પલ જ વાત કરીએ કે રાજા દશરથની ભૂલ કાઢી હતી? નથી કાઢી તો પાકું. એમને તો મનમાં વિચારે આવેલો કે ભાઈ મારા પિતાએ વરદાન આપ્યું તો મારી કન્સન્ટ લઈને આપેલું? ના, મારી કન્સન્ટ નથી આપ્યું તો આ તો ઇલીગલ છે, હું કોર્ટમાં જઈને પ્રૂવ કરીશ કે આ ખોટું છે. તો આવો વિચારે નતો આવે. તો એમને કઈ દોષિત જોયા હતા? હા કે ના બોલજો, એમ લોકો ના લાવતા, એમ બોલો તો મને સારું લાગે. પણ મંત્રાને દોષિત જોઈ હતી? મંત્રાને નહીં. ચેતા કે બોલો ને, મંત્રાને દોષિત જોઈ હતી? નથી ને? પાકું છે ને? પણ આપણને દુનિયામાં બધા દોષ દેખાય કે ના દેખાય? એટલે આપણે ભગવાન રામની ભક્તિ કરીએ, લાઈટલી કહું, ભગવાન રામનું મંદિરે બનાવીએ, તો બધા દોષ જોઈએ કે ના જોઈએ? તો કહીએ ભગવાન રામની ભક્તિ કરી કહેવાય કરી? સમજવામાં તો કે ભગવાન રામની સાચી ભક્તિ કરી ક્યારે કહેવાય? કે આપણે ભગવાન રામના જેવા થઈ જઈએ, દિવસે દિવસે આપણા બીજાના દોષો ઓછા દેખાતા થાય, અને છેવટે ભગવાન રામની જેમ કોઈનો દોષ જ ના દેખાય, ત્યારે કહેવાય કે આ સાચો રામનો ભક્ત છે. ખ્યાલ? આપણે બધું બોલી જાય ખરા, હનુમાન ચાલીસામાં બધું કરી નાખીએ, પાછા કે આખા 8 વાર કરવાય છે, આટલું કરીએ એટલે એ આપણને મન મસ્તી મારે. પણ જે પાયાની વાત કે બીજાના દોષ દેખાતા બંધ થાય, એ થાય છે. હવે આ ભગવાન રામ હતા ને, એ એમને મંત્રાનો દોષ નથી જોયો ને રાવણનો જોયો હતો. રાવણનો દોષ જોયો હતો તમે? આ બેનું નામ ખબર છે, બે જો વાત કરું. ચેતનભાઈ તમને પાક્કું ખબર છે કે ભગવાન રામે રાવણનો દોષ નતો જોયો? કેવી રીતે ખબર પડી તમને? તમે કીધું હમણાં પાકા જો. ખબર કેવી રીતે પડે? પ્રમાણ કેવી રીતે પડે? પ્રમાણ જોઈએ ને. રાવણ જયારે મૃત્યુ શૈયા પર હતો ત્યારે ભગવાન રામ લક્ષ્મણને કહે કે આ રાવણ તો બહુ મોટો વિદ્યાધર છે, સાયન્ટિસ્ટ છે, અને હમણાં થોડા વખત દેહ શાંત થઈ જશે તો આ બધી વિદ્યાઓ લુપ્ત થઈ જશે, કે તું એની પાસે જા અને આ બધી વિદ્યાઓ શીખી લા. લક્ષ્મણને આવું કહ્યું. તો લક્ષ્મણ જાય છે, પણ વિલા મોડે પાછા આવે, વિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. આગળ આવો ભાઈ, આગળ આવો. એટલે રામને કહે છે, ભાઈ રામ શું કહે છે
કે તમે રાવણ પાસે જાઓ અને આ રાવણનો વિનય કરો. શું કહે છે કે રાવણનો વિનય કરો. હવે જો ભગવાન રામ રાવણને દોષિત જોતા હોત તેનો વિનય કરવાનું કહી શકે? છેવટે લક્ષ્મણ જાય છે, એનો વિનય કરે છે અને વિદ્યાઓ પ્રાપ્ત કરે છે. તો કે અમને ભગવાન રામે રાવણને દોષી નથી જોયા. સામે રાવણ કઈ જેવો તેવો નતો. એ તો આપણે કહીએ કે રાવણ રાક્ષસ ને આમ ને તેમ બધું બોલીએ. આપણે આપણું બેભાન પણ આવું બધું બોલીએ. પણ રાવણ પણ જેવો તેવો નતો. એ રાવણને જયારે ખબર પડે છે કે રામ લંકા પર ચઢાઈ કરતા પહેલા એમને જીતવા માટે, વિજય માટે યજ્ઞ કરવો છે અને યજ્ઞ કરવા માટે કોઈ બ્રાહ્મણ મળતો નતો. બધા બ્રાહ્મણો ભાગી ગયેલા. બ્રાહ્મણની પ્રકૃતિ ભયવાળી હોય. તેમને જો કે આ યુદ્ધ લડાશે ને કે આ પાડા પાડા લડશે ને ઝાડનો કૂચો થઈ જાય ને એને કહેતા કે આપણે એટલે બિસ્સા ફૂટવા લઈને ભાગી ગયા હતા. તો યજ્ઞ કરવા માટે એમને બ્રાહ્મણ નતો મળતો. તો રાવણે શું વિચાર્યું? રાવણ બ્રાહ્મણ હતો, ખબર છે બધાને. આપણે રાક્ષસ કે બ્રાહ્મણ હતો. તો રાવણે શું વિચાર્યું કે હું બ્રાહ્મણ છું ને મને યજ્ઞ કરાવતા આવડે છે અને આ રામને યજ્ઞ કરાવવો છે તો મારી ફરજ છે કે મારે એમને યજ્ઞ કરાવવો છે. તો શું આટલું રાવણ જાણતો હતો? રાવણ એ નતો જાણતો કે યજ્ઞ પૂરો થાય તો મારે આ રામને આશીર્વાદ આપવા પડશે. તો કે જાણવા છતાં એ રામને જેને યજ્ઞ કરાવે છે અને યજ્ઞ પૂરો થયા પછી ભગવાન રામ જયારે રાવણ પાસે આશીર્વાદ માગે છે ત્યારે વિજયી ભવના આશીર્વાદ પણ આપે છે. આની એક ટકો શક્તિ છે આપણી જોડે. શું કહો છો? રાવણને ના, ભગવાન જેવું ખબર નથી. એમ? અચ્છા, તમે હતા નહીં હા, એ તો એ કથામાં જે મૂકે ને આખું એ ટાંકું મૂકે ને એટલે પેલા બધા એક સમજો. આ રાવણની ક્વોલિટી સમજવાની કે એની જે ખાનદાની હતી ને રોયલનેસ, એ ક્વોલિટી સમજવાની કે આ કેવી ખાનદાની અને આપણી ખાનદાની કેવી હોય કે આપણે ચાન્સ મળે ને આમ આપણે બહુ ખાનદાન હોઈએ પણ ચાન્સ મળે તો ચોરી કરીએ કે ના કરીએ? હા કે ના? તો પાડ્યો ખાલી સમજવા માટે. અથવા કઈક ચાન્સ મળે, આપણે આખી જિંદગી સારું એવું કઈક એવું તક મળે ને તો તક ઝડપી લઈએ, ખોટું કામ એ કરી નાખીએ. જયારે આ બધા કેવા હતા? ખાનદાન એટલે રોયલ, એટલે જિંદગીમાં એનું જે અંદર નક્કી કરેલું હોય ને એ ફેરફાર ના કરે. તો આ રામ જયારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યામાં આવે છે તો એ વખતે બધા એમનું સ્વાગત કરે છે. હવે અયોધ્યામાં પ્રવેશ કરે એટલે આપણો જે આર્ય સંસ્કાર છે ને કે પોતાના જે વડીલો હોય એને જઈને નમસ્કાર કરે, આશીર્વાદ લે. તો પિતા તો રહ્યા નતા એટલે માતા હતી. તો રામ પછી એમની મધર કૌશલ્યા એટલે કૌશલ્યા માતાજીને આશીર્વાદ લે છે ને, બરાબર છે ધર્મેશભાઈ? પણ તમે અહીંયા જુઓ, ભગવાન રામ પહેલા કૌશલ્યા પાસે નથી હતા, પહેલા કૈકેયી પાસે જાય છે. તો તમે કોઈ બોલતા જ નથી. એમ હું જે કહું તો સાચું જ માની લઉં છું. તમે આવું નહીં કરતા, સમજાય? તો પહેલા કૈકેયી પાસે જાય છે. હવે આપણે ખબર છે પણ આપણે કશું વિચાર ના આવે. તો પહેલા કૈકેયી પાસે કેમ ગયા? તો કે ભગવાન રામે કૈકેયીને દોષી તો નથી જોઈ પણ એના માટે અભાવ પણ નતો. જયારે આપણને કોઈક સહેજ આડું કરે ને, કોઈક સહેજ વાંકું બોલે ને, તો કંઈક આમ કંઈક સહેજ ચીટિંગ કર્યું હોય, આપણે આખી જિંદગી એનો દોષ દેખાય કે ના દેખાય? એના માટે અંદર કેટલું બધું રહે, બધું ચાલ્યા જ કરે. ચાલે કે ના ચાલે? તમે બધા ઇન્ડિયામાં મૂકીને આવ્યા છો આવું બધું? અહીંયા અમેરિકા આવી ગયા છે
ત્યાં ઇન્ડિયામાં છોડીને આવ્યા એટલે બેગમાં ભજન નથી ને પાછું. અહીં એવું જ છે. એવું જ છે. મારે કે બેગ નું વેટ વધી જાય ને એટલે ભાઈ બધાનો સામાન કાઢી નાખવો પડે ને. ત્યાં નકામો સામાન ત્યાં કાઢી આવ્યા છે. તો કે આ ભગવાન રામની વાત કરીએ તો આ ભગવાન રામ આયા તો કૈકેયીને પેલા દર્શન કરવા ગયા. હવે જ્યારે કૈકેયીના દર્શન કરવા જાય છે ત્યારે પેલી દાસી મંત્રા પાછી આવી ગઈ ત્યાં ઊભી હતી. એટલે મંત્રાની અંદર બીક લાગે છે, ભય લાગે છે. એના માટે રામ ભગવાન નતા, એના માટે રાજા હતા. તો એને શું થયું કે આ રાજા રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા આવ્યા છે અને એમને ખબર છે કે મારા લીધે એમને 14 વર્ષ વનવાસ જવું પડ્યું છે, તો હવે મને છોડશે, મને શિક્ષા કરશે, મને દંડ આપશે, મને છોડે નહીં. એટલે એને લઈને એને ભય ઉભો થાય છે અંદર. તો ભગવાનને ખબર પડે છે તો ભગવાન એને કહે છે કે તમારે મારાથી ભય પામવાની જરૂર નથી. શા માટે? તો કે હું તો તમે મારા માતાની દાસી રહું, તમને માતા તુલ્ય માનું છું. એ જમાનાની એવી ખાનદાની હતી કે હું તમને માતા સમાન માનું છું, તમારે માથી ભય રાખવાની જરૂર નથી. તો પેલી તો દાસી ને, એટલે એને શું થાય કે આજે તો આ કે 14 વર્ષ વનવાસમાંથી પાછા આવ્યા છે, રાજગાદી પર બેસતે હોય એટલે કે બહુ આનંદમાં છે. એટલે આવું કે છે તો પાછું મહિના 2 મહિના પછી વનવાસના દુઃખો કષ્ટો યાદ આવે તો કોઈ છોડે? આ તમે કોઈને પૈસા આપ્યા હોય તમે ભૂલી ગયા હો, ભૂલી ગયા હો અને પછી 5-6 મહિના પછી તમને યાદ આવે પેલો તો અઠવાડિયામાં આપી ગયો, 6 મહિનાથી હજી આપી નથી ગયો, તમે ઉઘરાઈ કરો કે ના કરો? પેલાને શું થાય કે 6 મહિનાથી લવા આવવાના જ નથી, પણ આપણે ઉઘરાઈ કરીએ કે ના કરીએ? એવું દાસને એવું થાય છે કે 6 મહિના પછી, 3 મહિના પછી, 2 મહિના પછી પેલા વનવાસના દુઃખો યાદ આવશે તો મને છોડશે નહીં. ત્યારે ભગવાન રામ એને ત્યાં સુધી કહે છે કે મારે આજે 14 વર્ષ વનવાસ જવું પડ્યું એ મારા પોતાના પાછલા ભારે કર્મો, પ્રારબ્ધ કર્મો એ હતા એટલે જવું પડ્યું. અને એ ભારે કર્મોથી હું તમારા નિમિત્તે મુક્ત થયો. એટલે તમને હું દોષી નથી માનતો, હું તમને ઉપકારી માનું છું કે તમારા નિમિત્તે હું આમાંથી મુક્ત થયો. કે આ ભગવાન રામની દશા હતી. અને આપણે દુઃખ આપનારા કે આપણને કોઈ પણ રીતે કષ્ટ આપનારા કે કઈ બોલનારા નિમિત્તો હોય, કેટલી વાર ઉપકારી લાગે છે? ધર્મેશભાઈ બોલજો. એક સમજવા માટે કે આપણને કેટલી વાર ઉપકારી લાગે છે. આંગળીના વેડેગા એટલી વાર ઉપકારી ના લાગે. આપણે જ્યાં ને ત્યાં બીજાનો દોષ જ દેખાય. ભગવાન રામમાં અને આપણામાં ફરક શું? તો બહુ સાદી ભાષામાં વાત કરીએ ને, દાદા ભગવાનની ભાષામાં, સાદી ભાષામાં, ભગવાન રામને આખી જિંદગીમાં ક્યાંય કોઈને દોષ જ ના દેખાયો. આખી એમની દ્રષ્ટિ જ નિર્દોષ, એટલે જીવ માત્ર એમને નિર્દોષ જ દેખાયા કરે. અને આપણે કેવા હોય, આપણી ઊંધી દ્રષ્ટિ હોય, આપણે જ્યાં ને ત્યાં બધાનો દોષ દેખાય. આપણો ઉપકારી હોય એનો દોષ દેખાય, દેખાય કે ના દેખાય? ઉપકારી હોય એનો દેખાય. તો ભગવાન રામે આવી દ્રષ્ટિ પ્રાપ્ત કઈ રીતે કરી હશે? ભલે આપણી પાસે નથી, પણ ભગવાન રામે આવી દ્રષ્ટિ પ્રાપ્ત કઈ રીતે કરી હશે? ચેતાબેન હવે બોલો, ચાલો. મને ખબર તો આવત હતી ને. ધર્મેશભાઈ બરાબર. હજુ એક સમજવા માટે વાત કરીએ. આપણે ભારતીય સનાતન ધર્મમાં માનીએ એટલે આપણે બે વસ્તુ પાકી માનીએ. પ્રિન્સિપલ ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત, અને બીજું આપણે સમજીએ પુનર્જન્મ. આ બે વસ્તુ બધા આપણે સમજીએ, બરાબર. ભલે કોઈ કામ યંગસ્ટર કહે કે હું તો પુનર્જન્મ માનતો નથી, કોને જોઈએ? પણ એને અંદર કાને તો હોય કે એને ખોટું કામ કરવું હોય ને તો એને થાય કે હારું અત્યારે ખોટું કરું ને પછી મારે ભોગવવું પડશે. સમજે? એટલે કે આમ મોઢેથી સ્વીકાર ના કરે, કારણ કે પ્રૂફ માગે.
પણ અંદર ખાને એને હોય કંઈ પણ કરતાને બ્રેક લાગે ખોટું કરવું તો કે આ શું પ્રૂવ કરે કે આપણે હિન્દુસ્તાનીઓ સનાતન ધર્મમાં માનનારા એમાં બધા આવી ગયા, વૈષ્ણવ હોય, શૈવ હોય, જૈન હોય, બધા આવી ગયા. તો સનાતન ધર્મમાં માનનારા બધા આ બે વસ્તુને માને. વડીલ સમજાવ્યું છે ને, બે વસ્તુ આપણે માની. અને બીજું શું છે કે સનાતન ધર્મ, આપણે કહીએ કે સનાતન ધર્મ, સનાતન ધર્મ, પણ સનાતન ધર્મનો અર્થ શું થાય? બોલો બોલો, બીજા બધા બોલજો, આ બેને કઈ નામ જ જાણું છું. એટલે સનાતન ધર્મનો અર્થ શું થાય? સનાતન ધર્મ કોને કહેવાય? કોઈ જાતનો સ્વાર્થ ના આવે ને? હા બોલો બોલો. સત્યના માર્ગ ઉપર ચાલવું. હા, સત્યના માર્ગ, એકદમ સાહેબ, સત્યના માર્ગ ઉપર ચાલવું. અને ઘણા એવું કહે કે સનાતન એટલે કે બહુ જૂનો, ક્યારે શરૂ થયો એ કોઈને ખબર નથી, કે આપણા શાસ્ત્રો ક્યારે લખાયા, કે વેદાંત ક્યારે લખાયા એ કોઈને ખબર નથી. એમ એટલે કે આપણો જૂનામાં જૂનો ધર્મ આપણો. અને આવું આપણે કહીએ કે જૂનામાં જૂનો એટલે આપણે સારું લાગે, સારું લાગે, આપણે થાય કે આપણું કંઈક એમ સમથિંગ થાય. પણ જો આજે વાત કરીએ ખરેખર સનાતન ધર્મ કોને કહેવાય? સનાતન, સનાતન અર્થ શું થાય? સનાતન એટલે પરમેનન્ટ, સનાતન એટલે કાયમ. તો કે આત્માને કાયમ નો કહે, સમજ્યા? આ દેહ છે, દેહ વિનાશે કે નહીં? ભલે કોઈને મરવું ગમે નહીં, પણ સમજે કે ના સમજે કે આ દેહ વિનાશી છે. બહુ બધું 70, 80, 90, 100 વર્ષ જીવે, કે કંઈક નવી રિસર્ચ થાય તો 200, 300 વર્ષ જીવે, પણ મરવું તો પડે કે ના મરવું પડે? સમજે? મરવું તો પડે. તો કે આ સનાતન ધર્મ એટલે કે સનાતન કાયમનો અવિનાશી જે પોતાનું જે ચેતન સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એટલે કે હું કોણ છું એને જાણવાનો, આત્માને જાણવાનો રસ્તો, એને સનાતન ધર્મ કહેવાય. પણ આ બધા છે ને ગુરુઓને બધા આવું ના સમજાવે, કે આવું બધું સમજાતો હોય એમનું કમનું ચાલે. તો એમને શું કેવું પડે? એમને તો એવું કે ને કે આ આપણે બધા એક થઈ જાઓ, આમ કરો, આમ કરો, ધર્મ માટે આપણે કંઈક કરો. આ પાયાની વાત છે, એકદમ સિદ્ધાંતિક વાત, કે સનાતન એટલે કાયમનું પ્રાપ્ત કરવા માટેનો જે માર્ગ એ સનાતન ધર્મ. બોલો ધર્મેશભાઈ, શું પૂછ્યું? સમજે ને વાત? સમજે ને? ગુરુની વાત કરી તે કેમ છો? હા, ગુરુને એવું કે ચેલા સુખી તો ગુરુ દુખી, એમ ચેલા દુખી તો ગુરુ સુખી, એવું. હા. ચેલા જો સુખી હોય તો ગુરુ શું હોય? દુખી જ હોય. વ્યવહારમાં એવું જ હોય. વ્યવહારમાં ચેલા સુખી હોય તો ગુરુ દુખી, અને ચેલા જો દુખી હોય તો ગુરુનો સાચો હાચો કરે એટલે ગુરુ સુખી હોય. પણ અધ્યાત્મની વાત કરીએ, એટલે દર્શન જો વાત કરીએ ને સાચી વાત, તો એ ગુરુ એટલે સદગુરુ કહેવાય. સદગુરુ. પણ સદગુરુ બોલીએ લાંબુ પડે એટલે સદગુરુને બદલે ગુરુ થયું, ટૂંકું થયું. ગુરુ કેટલા એમ? હા, એટલે સત એટલે કાયમ, એટલે કાયમનો અવિનાશ એવું પોતાનું સ્વરૂપ જે જાણીને બેઠા છે એને સદગુરુ કહેવાય. પણ હવે તો શું વ્યવહાર એવો થઈ ગયો ને, બધા સદગુરુ જ કહેવાય ને. એમાં સાચા ગુરુ કેટલા એમ કહેવાય? જો સાચા ગુરુ હોય ને, આપણે બહુ એમાં નહીં પડવાનું, એક વાત સમજી લેવાની કે મારે સાચી વસ્તુની પ્રાપ્તિ કરવી છે, તો કે મને એવા સાચા ગુરુ ભેગા થઈ જાય, ને સાચા ગુરુ ભેગા થાય ને તો તમારી ચિંતાઓ બંધ થઈ જાય. ચિંતાઓ બંધ થાય તો માનું કે આ ગુરુ સાચા. અથવા તો આ ઘરમાં તમને મતભેદ પડે કે ના પડે? પડે. મને એમ કે અમેરિકા નહીં પડતા, અથડામણ થાય કે ના થાય? અમેરિકા પર અહીંયા બધે જ પડે.
ના, એટલે ઘરમાંય થાય ને બહારેય થાય ને. ઘરમાં પતિ પત્ની હોય કે છોકરાઓ હોય કે ભાઈ બહેનો હોય તેમાંય થાય, મતભેદ પડે, અથડામણ થાય, અને બહાર પણ પડે. બિઝનેસ કરતા હોય પાર્ટનર જોડે પડે ને નોકરી કરતા હોય જોડે કલીગોની જોડે પ્રોબ્લેમ થઈ જાય. તો કે આપણને ક્યાંય કોઈની સાથે અથડામણ ના થાય, મતભેદ ના થાય, એવી સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે જે દ્રષ્ટિના આધારે આપણે મતભેદ ના આપણે અથડામણ ના થાય, તો સમજવું કે આ સદગુરુ મળ્યા છે. સમજાય વાત? એટલે બે રીતે કહ્યું કે ચિંતાઓ બંધ થઈ જાય. ચિંતાઓ બંધ થઈ જાય એટલે ટેન્શન ઉપાધિ બધું જ બંધ થઈ જાય. અને બીજું કહ્યું કે આ અથડામણ ના થાય, મતભેદ ના પડે. એટલે કે સામી વ્યક્તિને તમારી સાથે અથડામણ કરવાનો રાઈટ, સામી વ્યક્તિને મતભેદ પાડવાનો રાઈટ, પણ એક સાચી સમજણના આધારે તમને મતભેદ ના પડે, તમને અથડામણ ના થાય, તો સમજવું કે આ સદગુરુ મળ્યા છે ને મને સદગુરુ પાસેથી આ ધર્મની સાચી સમજ પ્રાપ્ત થઈ. સમજાય? એક સમજવા માટે. હવે તો બીજી રીતે કહું, આપણે જીવીએ છે ને વેદાંતમાં શું શોર્ટ રીપુ કે ને, શોર્ટ રીપુ 6 જાતના દુશ્મન અંદર, એવું સાંભળ્યું છે ને? કયા કયા? હા, મોટેથી બોલો. હા હા, કામ ક્રોધ મોહ, બરાબર બરાબર. એટલે આ ક્રોધ માન માલ મદ મત્સરો કે ને, તો કે આ બધા શું કહેવાય? મિત્રો કહેવાય ને, આપણા મિત્રો કહેવાય. બરાબર? આપણને મિત્રો જ લાગે, પાછા આપણી અંદર રહે કે બહાર રહે? આપણી અંદર રહે ને લાગે મિત્રો જેવા. આ બધા આપણી અંદર રહેલા દુશ્મનો કહેવાય. સમજાય? આ ક્રોધમાન માયાલોભ છે, અહંકાર છે, રાગદ્વેષ છે, આ ઈર્ષા હોય, હરીફાઈ હોય, આ બધા આપણી અંદર રહેલા દુશ્મનો કહેવાય. અને આ દુશ્મનો જાય અથવા તો આ કલયુગ છે તો દિવસે દિવસે ઓછા થાય, તોય સમજ્યું કે તમને સાચો માર્ગ મળી ગયો છે. સમજાય વાત છે? આ થર્મોમીટર આપે. આપણે આ દુનિયામાં કોઈને ખોટા નથી કહેવા, પણ આપણે ખાઈએ તો પછી ભૂખ ના લાગે. ખાધા પછી ભૂખ લાગે? હું ડોક્ટર પાસે જોઉં કે મને આ ખાધા પછી ભૂખ નથી લાગતી, દવા આપો તો આપી શકે? ના. તો કેવું આ ધર્મ પણ આવું છે. એટલે કે આપણા ક્રોધમાન માલોભ જાય, આપણો અહંકાર જાય, મતભેદ જાય, આપણી ચિંતાઓ બંધ થાય, તો સમજવું કે આપણે સાચા માર્ગ ઉપર આવી ગયા છે. નહીં તો પછી આપણે રસ્તો હોદવો પડે ના હોદવો પડે. કેવું છે કે આપણે સવારે ઉઠી, આપણે હિન્દુ છીએ એટલે સવારે ઉઠીને ભગવાનને યાદ કરીએ, ભક્તિ કરીએ, સેવા પૂજા કરીએ, અગિયારસ કરીએ, મંદિરમાં જઈએ, કોઈ યોગા કરે, કોઈ ધ્યાન કરે, બધું કરે કે ના કરે? તો બધા બધું કરતા હોય, સમજાય? બધા બધું કરતા હોય, પણ માને શું કે અમે ધર્મ કરીએ, આ સત્સંગમાં આવે, કીર્તનમાં આવે, તો એને શું થાય કે અમે ધર્મ કરીએ. પણ ખરેખર વાસ્તવિકતામાં ધર્મ એ કરવાની વસ્તુ નથી, ધર્મ એ પામવાની વસ્તુ. સમજાય? તો આ બધું શું છે કે આ બધા ધર્મના સાધનો છે. આ બધું જે છે ને એ ધર્મના સાધનો છે, અને ધર્મના સાધનો કરી અને આપણે ધર્મને પ્રાપ્ત કરવાનો છે. તો આપણે તો શું સાધનોને પકડી રાખીએ. આ કાર હોય તમારી પાસે, તો કારનો ઉપયોગ તમારે જે બિઝનેસ હોય કે જોબ હોય, જવા આવવા માટે કરો ના કરો, કે મૂકી રાખો. એવું આપણા ધર્મના સાધનો, એનો ઉપયોગ ધર્મ પામવા માટે કરવાનો છે. ધર્મ પામ્યા એટલે કે આ બધું જાય ને ત્યાં ધર્મ પામ્યા કે. સમજાય વાત? એટલે પૂછજો, પ્રશ્નો કરવા તો કરજો ભાઈ. આ થોડી વાત આમ જુદી રીતે થોડી નવી પડે એમ, પણ સમજવા જેવી છે. એટલે આપણે જે શરૂઆતમાં જે વાત કરી ને કે ચૈતાલીબેન તો તમારું નામ છે, તમે ખરેખર કોણ છો, તો એ જાણવું એ આપણે હિન્દુસ્તાની છીએ એટલે આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ગોલ કહેવાય, અલ્ટિમેટ ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ. અને એ પ્રાપ્ત થઈ ગયો તો
તો પછી બધું ઓકે. અને એ પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી તમે ધર્મેશભાઈ થઈને જીવો, એટલે 100 વર્ષ જીવો ને તો છતાંય 100 વર્ષ તમે ધર્મેશભાઈ માટે કરો. તમે પોતે ખરેખર જે છો એના માટે કશું કરો જ નહીં તો કશું કામનું કરો. આ તમારો બિઝનેસ હોય અને તમને કોઈ ચેકથી પેમેન્ટ કરતું હોય, તમારે પેલું આપી દેવો ચેક, તમે તમારું લખી દેજો. આપણે બેંક એકાઉન્ટ નંબર લખવાનો હોય તો એકાઉન્ટનો નંબર લખવામાં 98 છેલ્લે 98 આવતો આપણે ભૂલથી 89 લખી નાખીએ તો આપણા ખાતામાં પૈસા જમા થાય. તો કે આખી જિંદગી આપણે આવું થાય છે. આપણે ખરેખર જે છીએ એના માટે કશું કરતા નથી, અને જે નથી એના માટે બધો સમય એના માટે આપી દે. તો કે આખું જીવન તમે ધર્મેશભાઈના માટે આપી દો. એટલે આ મોટી ભૂલ એને બાંધ સમજાય. એટલે જે પેલા વાત કરી સુખી થવા માટે, કે તમે અમેરિકા સુખી થવા માટે આવ્યા છો, તમે અહીંયા નોકરી ધંધો કરો છો સુખી થવા માટે કરો છો. પણ આપણું અંદર ઓબ્ઝર્વેશન હોય કે ના હોય કે આ ખરેખર આના માટે આટલી મહેનત કરી, ઇન્ડિયા છોડીને અહીં આવ્યા, આટલું કર્યું, આટલું નોકરી કરી, ધંધો કર્યો, કે આ મોટો લીધી, કામ કર્યું, તેમ કર્યું, તો ખરેખર આપણે સુખી થયા ખરા? સમજવું પડે ને કે ખરેખર સુખી થયા ખરા? ખરેખર સુખી કોને કહેવાય? કે આ રાઈટલી વાત કરું કે વહુ હોય અને વહુ તમારી સેવા ના કરે ને તો અંદર સુખ રહે ને, એ ખરેખર સુખી કહેવાય. કે દીકરો તમારું સાંભળે નહીં, એનું ધાર્યું કરે તો તમારે અંદરનું સુખ ના જાય, એ ખરેખર સુખી કહેવાય. એટલે એવા સુખી થવું એ આપણા જીવનનું મૂળ છે. એટલે એના માટે આ કશું કરવાનું કઈ નહીં. કશું કરવા જેવું પ્રાપ્ત ના થાય. સમજ્યા ભાઈ વાત? થોડું કોન્ટ્રાક્ટ નહીં લાગે તમને, થાય કે આના આપણે કેટલું બધું કરવું પડે. કોઈને પૂછીએ કે આ મોક્ષ જેવું કેવું, સહેલું કહેવાય, ગભરું કહેવાય, કેવું કહેવાય? ચૈતાલીબેન બોલો, મોક્ષ જેવું અઘરું કહેવાય કે સહેલું કહેવાય? ખબર નથી નહીં, અઘરું કહેવાય. હા, શું કહે છે? એના માટે ઇન્ડિયામાં જે હતા એ સુખી હતા. આપણે એમ ના, એ તો એવું લાગે ભાઈ, ઇન્ડિયા વાળાને પૂછો તો એ સુખી ના. એટલે પેલું શું કે પણને લપસતા ને કુંવાળો છે જેવું કામ છે. લક્કડ કા લડ્ડુ કા હોય પ્રસાદ નહીં, કા હોય જે નથી આવ્યો એને એમ થાય કે અમેરિકા જામ તો સારું, અમેરિકા જામ તો સારું. જે આવ્યો એને ખબર છે કે આવ્યો એની કરતા ઇન્ડિયા આવતો સુખી હતો. એમ પૈસા સુખ છે, અમેરિકા આવ્યો તો સારું સુખ છે, પૈસાનો સુખ છે, બીજું શું સુખ છે? એમ તો પૈસાનો સ્વભાવ ખબર તમને? તમે જે કહે એ રીતે પૈસો છે તો સુખી છે એવું, પણ ખરેખર તમે કીધું પૈસા છે તો સુખી નથી. એમ ધર્મેશભાઈ તમને એક વાત કરું, આખું જગત શું માને કે પૈસાનો સ્વભાવ ચંચળ છે, પણ એવું નથી. પૈસાનો સ્વભાવ કેવો છે બહુ જાણવા જેવી વાત છે. આજે લોકો દાદા ભગવાને વાત કરી ના, પણ આજે એમ જ છે ને કે પૈસા છે તો સુખી છે, એમ જ છે ને. એટલે હું તમને એ વાત કરું છું કે પૈસાનો સ્વભાવ કેવો છે કે પૈસો ના હોય તો કમાવાની ચિંતા. સમજાય? પૈસો ના હોય ને કમાવાની ચિંતા હોય ના હોય. ભાઈ જે ભાઈ પૈસો હોય એને સાચવવાની ચિંતા, અને કોઈ લઈ ગયો તો ચિંતા કરાવે કે ના કરાવે. એટલે આમ ટૂંકમાં જોઈએ તો પૈસાનો સ્વભાવ શું છે કે ના હોય તોય ચિંતા કરાવે, હોય તોય ચિંતા કરાવે, ને જાય તોય ચિંતા કરાવે. તો આખું જગત અહીં પાછળ પડે કે ના પડે? ધર્મેશભાઈ, પડે કે ના પડે? અને આમ તો છે ને લક્ષ્મીજી એટલે શું કહેવાય? નારાયણના ધર્મપત્ની કહેવાય. કોઈની ભગવાનની પત્ની પાસે તમે પડો તો ભગવાન નારાજ ના થાય. એટલે પાછળ ના પડવાનું હોય, આપણે દરવાજા ખુલ્લા રાખવાના. લક્ષ્મીજી આવે તો કે આપણે આવો, વેલકમ. અને જાય ત્યારે કહેવાનું કઈ નહીં, અમારા દરવાજા ખુલ્લા, જયારે ફરી આવો ત્યાં પાછા આવજો. આવું રાખીએ ને તો નારાયણ રાજી થાય. નારાયણ રાજી થાય તો લક્ષ્મી તો ઓટોમેટિક આવે કે ના આવે? આવું કેટલા દિલમાં હોય? આવે તો વાલું લાગે, જાય તો દુઃખ થાય. આવું કેટલા દિલમાં હોય? એટલે તો વાત કરું છું, આ તમને સમજાય ને એટલા માટે વાત કરું છું કે આ લક્ષ્મીજીનો સ્વભાવ જ આવો છે
કે ના હોય તોય દુઃખ થાય, ના હોય તોય ચિંતા કરાવે, હોય તો સાચવવાની ચિંતા ને જાય તો પાછી એની ચિંતા. તો પછી આપણે ના વિચાર્યું કે હાલો સાચું સુખ હશે ક્યાં? કે આવું લક્ષ્મીજીમાં સુખ નથી આવતું, પછી આ લગ્ન કરીએ તો સુખ નથી આવતું, આ ઘર લીધું કે ધંધો કરીએ તો એ સુખ આવે? કેટલું ટેન્શન રહે. એટલે કોઈ જતું ના હોય ને તો ઘરે બેઠા હોય, હવે તો પછી ઓનલાઈન જોવું પડે ને બધું. પછી ઘરે બેઠા આપણે બધું મોટેલ ના કન્વીન્સ નું બધું દેખાય ના દેખાય. એટલે ઘરે શાંતિ ના બેસે, ઘરે શાંતિથી બેસવાના છે. રાતે ઉઠીને ભાઈ જોઈએ. પાછા એક ભાઈ તો હતા, મને કહે કે અમારી 4-5 મોટરો જોડી જોડે છે ને, તો પછી હાથ ચાલમ ચક્કર મારવા નીકળું. એટલે કોઈના પાર્કિંગમાં કાર વધારે હોય ને, ધીરે રહીને જોયો કે ભાઈને શું ભાવ લખ્યો છે, તેનાથી ઓછો ભાવ કેમ લગાવ્યો. હકીકત મને કહેતા હતા. એકદમ સાચી વાત છે. પેલા હું સમજાવવા શું માંગુ છું કે આવું બધું કરવાથી સુખી થયું બને ખરું? તો આ સુખી થવાનું એક સાદી વાત કરી દે સુખી થવા માટે. કે સુખી થવું હોય દાદા ભગવાન એક સુખી થવાની માસ્ટર કી આપી. તમે ફરી મને ભેગા ના થવાના હો તો સુખી થવાની માસ્ટર કી એક છે, અને ફરી ક્યાંક ભેગા થવાના તો પછી જુદી વાત છે. પાર્ટ ટેમ્પરરી. આખી તમને વાત કરું તમને સમજાય. 7-8 વર્ષ પહેલા જર્મનીમાં હતો, તો એક ગેસ સત્સંગ હતો. એટલે અફઘાની હિન્દુઓના ટેમ્પલમાં, અફઘાની હિન્દુ એટલે અફઘાની સંદેશ પેલા ભાગી ગયેલા બધા ટેરિસ એક્ટિવિટી એટલે આ લોકો એસાઇલમ આપ્યો. તો ત્યાં આગળ સત્સંગ ઉઠાયો, અને મારે પછી ટ્રેનમાં પાછું ફ્રેન્કફર્ટ જવાનું. તો એક ભાઈ આવ્યા, મને પૂછ્યું કે સ્વામીજી તમે ફ્રેન્કફર્ટ જવાના છો? તો કે અમે 2 જણ છીએ, તમને વાંધો ના, તમે તમને રાઈડ આપીશું, અમે ફ્રેન્કફર્ટ જ જવાના છે સત્સંગ પછી, અને તમે જ્યાં સુધી અમે ઉતારી દઈશું. આપણે કઈ ના પડાય, આપણે છેતરપિંડી ના પડાય, આપણે કોઈ આવું કહેતું. મારે તો બધું ગણતરી થઈ જાય કે આ 16 યુનિટ ટિકિટ ભાઈ બચી ગઈ. ગુજરાતી એટલે બધી ગણતરી થાય. તો પછી ગયા, ભાઈ હાઈવે પર ચડ્યા, પેલા પાછો મમરો મૂક્યો કે વચ્ચે કે કલાક પછી, એટલે 2 કલાકનો રસ્તો, કે કલાક પછી એક એક્ઝિટ આવે છે, એ કે એક્ઝિટ ઉપર જ મારો એક ફ્રેન્ડ રહે છે કે અમે કોલેજ યુનિવર્સિટીમાં 12 વર્ષ પહેલા સાથે ભણતા હતા, અને આજે જ એનો ફોન આવ્યો અને એને મને ચા પીવા આપણે ઇન્વાઇટ કર્યો છે કે અડધો કલાક બધાને જશે. એટલે આપણે ઇન્ડિયન અડધો કલાક કે એટલે મારે કલાક ગણવો પડે ને. એટલે કલાક ગઈ ને 9 ને રાતે 10 વાગે પહોંચું. ઓકે બરાબર છે. મેં હા પાડી, ચાલો તું રાઈડે આપે કઈ ચા મળશે, ના પડાય આપણે. પછી ધીરે ધીરે મમરો, એટલે એને એના ફોનને એના ફ્રેન્ડે ફોન કરીને કહી દીધું કે હું આવું છું ને, એન્ડ વિથ મી માય સ્પિરિચ્યુઅલ માસ્ટર ઇઝ ઓલ્સો કમિંગ. તો પેલા કે એને બધી વાત કરી, એ બધે જર્મનમાં વાત કરે, મને સમજણ પડે. પછી ગયા, પછી એને આગળ પછી પાછો મમરો મૂક્યો કે એ તો કે આપણો ઇન્ડિયન નથી, કે ભૂલ્યો છે કે મારે ચા હાથે જ કામ છે ને, ચા પર લખેલું હોય કે ઇન્ડિયને બનાવી છે કે ભૂરિયા બનાવી છે, હવે ચા હાથે કામ છે એવું કઈ વાંધો નહીં. હવે ત્યાં ગયા તો પેલા બંને હસબન્ડ બહાર આવ્યા, યંગ હતા, 28-30 વર્ષના. મને વેલકમ કરીને લઈ ગયા, પછી સોફા પર મને બેસાડ્યો. પછી પેલો જે ગાય છોકરો હતો ને, આઈને મને કીધું કે we both are not interested in religion, so please don't talk anything religious with us. હવે આવું તમે મને બોલાયો અને આવું કહો, કેવું અપમાનજનક લાગે કે ના લાગે? કોઈ ઇન્ડિયન આવું કર્યું બહુ એ લાગે ને, ઇન્સલ્ટિંગ લાગે. તો મેં કહું આ તો આ જર્મન છે એટલે બહુ ફ્રેન્ચ છે, એટલે ફ્રેન્ચ લીખે છે, હું કઈ વાંધો નહીં.
એટલે મેં પણ એને કીધું પ્રેમથી, I will not talk anything religious, I will talk everything scientific. એટલે બંને they were so happy. અમારી 15 ફૂટ દૂર કાર્પેટ પર દિવાલે ટેકો દઈને 4 જણ બેઠા વાતો કરતા હતા. એટલે જર્મનમાં વાત એમાં બધું ઉપર જઈએ. પછી આમ 20-25 મિનિટ થઈ ને એટલે છોકરી જરા હલવા માંડી. એટલે મને થયું કે હવે આ ચા બનાવવા જશે. છોકરી ને કે આ ચા બનાવવા જશે. તો મને વિચાર આવ્યો કે આને ઘરે આવ્યા છીએ એની ચા પીશું તો કઈ વાતચીત થાય કઈ ફાયદો થયો કરવું પડે ને. મફતની ચા પીને જતા તો ખરાબ ના લાગે. તો પછી શું કરવું? સારું, એને મને બ્લેક એન્ડ વ્હાઈટમાં કીધું કે હવે હું ધર્મમાં માનતો નથી, તો મારાથી એને પૂછાય તો ખરું ને. એટલે મેં એને સીધું પૂછ્યું સ્ટ્રેટ ફોરવર્ડ કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન. એટલે બંને કહ્યું શ્યોર શ્યોર. એટલે મેં સીધું પૂછ્યું સ્ટ્રેટ ફોરવર્ડ કે વાય યુ ડોન્ટ બિલીવ ઇન રિલિજન. સિમ્પલ. એટલે એને બહુ ફ્રેન્કલી મને કીધું કે વી બોથ આર born as a Christian and we were attending mass regularly. એમનો રવિવારની સત્સંગ સભા હોય ને રેગ્યુલરલી. But we observe that it's a big business. So now I don't believe in Christianity, no I don't believe in God. એને જે અનુભવ થયો એના હતા એને હું કીધું. તો એને આપણાથી ખોટું કહેવાય? કોઈના વ્યૂ પોઈન્ટને ખોટો કહેવાય? એટલે ખોટો તો ના કહેવાય. એટલે પછી મેં ધીરે વાત મૂકી. દાદા ભગવાનની એક વાત છે કે વેપારમાં ધર્મ હોવો ઘટે, ધર્મમાં વેપાર ના હોવો જોઈએ. વેપારમાં ધર્મ હોવો ઘટે, ધર્મમાં વેપાર ના હોવો ઘટે. માટે આ સીધો ઇંગ્લિશમાં કોઈ ના સમજે. એટલે મેં શું કીધું કે ઇન બિઝનેસ ethics must be there, but in religion there should not be any business. બધા ખુશ થઈ ગયા. 15 ફૂટ દૂર બેઠા, 5 ફૂટ નજીક આવી ગયા. સમજે કે એને પણ હતું કે ધર્મની વાત કરશે. એટલે મને થયું કે લાવો આટલી વાત ઉતરી છે તો કંઈક આગળ વાત કરીએ. એટલે મેં સીધે સીધું સ્ટ્રેટ ફોરવર્ડ પૂછ્યું કે યુ વોન્ટ ટુ બી હેપી ઇન યોર લાઈફ? એટલે બંને કહ્યું યસ ઓફ કોર્સ. એટલે મેં કહ્યું આઈ કેન ગીવ યુ વન માસ્ટર કી which my master Dada Bhuvan gave me. I can give you, but for that you will have to spare 4-5 minutes daily. હાલ બંને આ પાડી દીધું. તો પેલી છોકરી શું કે યુ કેન ગીવ અસ બટ નથિંગ રિલિજિયસ. અને એ લોકો એટલું ધર્મનું એ થઈ ગયું નેગેટિવ કે યુ કેન ટેલ અસ બટ નથિંગ રિલિજિયસ. નો આઈ પ્રોમિસ યુ આઈ વિલ નોટ ટોક એનીથિંગ રિલિજિયસ વિથ યુ. એટલે પછી મેં દાદા ભગવાનની એક વાત છે કે આ સવારે અમે ઉઠીએ ને એટલે જે ભગવાનને માનતા આવીએ તેની પાસે પ્રાર્થના કરવાની. તમે જે પણ ભગવાનને માનતા હો, કૃષ્ણને, શિવને, સ્વામિનારાયણને, હનુમાનજીને, તેની પાસે શક્તિ માગવાની કે આ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. સિમ્પલ. એટલે એને સિમ્પલ બતાવી દીધું કારણ કે એને થોડું કોમ્પ્લિકેટેડ બધા અઘરું પડી જાય. એટલે એને મેં શું કીધું કે I know that you don't believe in God. કારણ કે ભગવાનમાં નતો માનતો, ચોખ્ખું કીધું. So, but do you believe in Mother Nature? Yes, we do believe. તો તારે શું કરવાનું? You ask for the strength of the Mother Nature. Then give me the strength so that I do not hurt any living being in this world by my thoughts, by my speech or by my action. આટલું બધા 5 વાર શક્તિ માંગવાની. And then you determine within that during the whole day I don't want to hurt any living being. એટલે તે છોકરી ઓ this is logical and this I can do. એને બંને હા પાડી. તો મને થયું કે હવે આ લોખંડ ગરમ થયું છે, લાવ થોડું વધારે આપીએ. આપણે લોભ કરો ને, તમને ધંધામાં લોભ હોય, અમને કોઈ સાંભળે તો બધા લોભ ના થાય કે ચાલો 5-10 મિનિટ ખેંચી નાખીએ વધારે, હા કે ના? તો એને આવું કીધું કે અમારે આ સુખી થવું છે. એટલે પેલે શું કે નથિંગ રિલિજિયસ. ના રિલિજિયસ નહીં કહું. એટલે પછી આ કીધું એટલે હવે આનું ગરમ તો થોડું વધારે આપું. એટલે પછી મેં કીધું એક કામ કરજે, પછી રાતે તું સુઈ જાય, બિફોર યુ સ્લીપ જસ્ટ આસ્ક ફોર ધ ફોરગિવનેસ ઇફ યુ હર્ટ એનીબડી નોઇંગલી અનનોઇંગલી. તો પેલી છોકરી એકદમ ભડકી ગઈ.
એને શું થયું, પેલું માફી માંગવાની કીધી ને એટલે એને થયું કે આ રિલીજીયસ વાત થઈ ગઈ. સમજાય? તો કે મને કહે છે કે I accept that I hurt somebody, but why to ask for forgiveness? હારું, આવું તો આપણું ઇન્ડિયન કોઈ ના કે. તમે કહો, તમને તમે ભૂલ સમજાય ને પછી એવું કહો મારે ભૂલની માફી કેમ માંગવાની, આવું વિચારે ના. તો એને આવું કીધું. હવે એને શું કહ્યું પાછું મને કે યુ રિપ્લાય સાયન્ટિફિકલી. શું કહે છે કે યુ રિપ્લાય સાયન્ટિફિકલી. તો હું યાર ધર્મ સંકટ પર મારે જવાબ શું આપો? રોપ મારતા મારતા કહી દીધું કે હું તો બધી સાયન્ટિફિક વાત કરી શકું. પછી એકદમ મેં કીધું કે સે યુ આર ગોન ફોર ધ કેમ્પિંગ ફોર ધ હોલ ડે. કેમ્પિંગમાં ગયા હો તો ઇન ધ નાઇટ વેન યુ વિલ કમ બેક ટુ યોર હાઉસ, વોટ યુ વિલ ડુ? તો કે આઈ વિલ ટેક શાવર ફર્સ્ટ. તો ઓકે, તો શાવર લે, then what you will do with your dress? So I will put it in a laundry bag. So why you will put in the laundry bag? Why will not put back into the hanger? No, I wear it for the whole day. It becomes dirty. Simple વાત છે. એટલે મેં એને શું કીધું, same thing applies here. તો પેલી she stared at me. એટલે મને સમજ કે હજી સમજાયું નથી. એટલે મેં એને શું કીધું કે during the whole day when you hurt somebody knowingly or unknowingly, your inner dress is getting dirty, and when you ask for apology, your inner dress is getting clean. So પાછી મને કહો, this is logical, now I will do. So પછી ચા બનાવવા ગઈ, કિચનના દરવાજા સુધી ગઈ, પાછી આવી, છેક આમ નજીક આવીને બેસી ગઈ અને પેલો ઝઘડતો ને તે બોલવા માંડી. You were telling me that you will not talk anything religious. Okay, you talk everything logical. But you gave me that in the morning you ask for this strength and in the evening you ask for the apology. Where is the science? માથા ભારે કહેવાય કે ના કહેવાય? ઓકે, તમે એટલા માથા ભારે નથી ને? અને આવા પ્રશ્નો કર્યા કે આવું સવારે શક્તિ માંગુ, રાતે માફી હોય, પણ સાયન્સ ક્યાં છે? એટલે પછી મારે એને કહેવું પડ્યું કે યુ નો ન્યૂટન્સ થર્ડ લો, ન્યૂટનનો ત્રીજો નિયમ છે ને, આઘાત ને પ્રત્યાઘાત સરખા ને સામ સામે હોય. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઇન ઓપોઝિટ ડિરેક્શન. એટલે એને એકદમ યાદ, હા બરાબર. ટુ સે this Newton's third law is scientific law? So yes, it is scientific. But any scientific law is universal? Yes, it's universal. So the same universal law applies here also. Again, she stared at me. એટલે મારે હજી એને સમજાવ્યું નથી. એટલે પાછું મેં એને કીધું કે during the whole day, what is your action? I don't want to hurt any living being. So in Mother Nature, your action is I don't want to hurt any living being. So as a reaction, Mother Nature will give you such circumstances that nobody will hurt you. And when nobody will hurt you, what will remain with you? Happiness. તો ખુશ થઈ ગઈ. પછી કે નો, નાઉ આઈ વિલ ડુ ઇટ. પછી 4-5 મહિના પછી એનો ફોન આવ્યો હતો વોટ્સઅપ પર. તો મેં એને ભૂલમાં પૂછ્યું, બહુ હેપી હતા બંને. એટલે મેં પૂછ્યું કે તમે પેલી તમને પેલું હોમવર્ક આપેલું સવારે સાંજનું કરો છો? એટલે બંને યસ વી આર ડુઈંગ ઇટ. તો હવે ચેતાબેન કેવું છે કે તમને મેં કીધું ને આ પ્રાર્થના સવાર સાંજ કરજો. પછી હું બીજા વર્ષે આવું તમને પૂછ્યું કે તમે કરતા કરો છો? તો તમે હાથ પાડો, ના ના પાડે, આપણે ઇન્ડિયન પાક ખાવ. પછી વધારે પૂછ્યું રોજ કરો છો? તે ના, કે મહિનામાં એક વાર કરી લો. સમજે? એટલે મને સારું એની પર ડાઉટ પડ્યો, બહુ મોટી ભૂલ થઈ ગઈ, એની પર ડાઉટ પડ્યો. એટલે મેં એને પૂછ્યું કે હાઉ મેની ડેઝ યુ મિસ્ડ ઇટ? તો એને શું કીધું? નોટ એ સિંગલ ડે. શું કીધું? કે નોટ એ સિંગલ ડે. સારું કહેવાય. ભાઈ બીજા વર્ષે ગયો, એ છોકરીના મધર આવેલા, એટલે મને મળી નથી, આવી નથી સત્સંગમાં. પછી જો ફોન પર વાત થઈ એટલે મેં એને ના પૂછ્યું, એના હસબન્ડને પૂછ્યું, હું તો આ વર્ષથી આ તું કરે છે, તને કઈ ફાયદો થયો? આર યુ બેનિફિટેડ? એટલે હસબન્ડ યસ આઈ એમ બેનિફિટેડ. હું તને શું બેનિફિટ થયો? Before, if I have to do any work, first thing, negative thought will strike in my mind. And now I am becoming more and more positive day by day.
એટલે એમ ઓકે છે, બરાબર છે. પછી મેં તો કઈ છોકરીને પૂછવું જ નથી, યાર માથા ભારે ગૌ કે કાઢી લાવે એને પૂછવું જ નથી. તો એને એમ લાગે લાવ મને ફોન આપીએ. તો મને કે આઈ એમ ઓલ્સો બેનિફિટેડ. શું કહે છે? આઈ એમ ઓલ્સો બેનિફિટેડ. એટલે મારે પૂછ્યું તો પણ શું બેનિફિટ તો એટલે મેં પૂછ્યું. તો એને શું કીધું કે માય ઇનર સ્ટ્રેન્થ ઇઝ ઇન્ક્રીઝ. મેં કહું હારી આ છોકરી સમજીને બોલે છે, સમજ્યા આગળ બોલે છે. ઇનર સ્ટ્રેન્થ તો કેટલી મોટી વાક્ય કહેવાય, કેટલો મોટો શબ્દ કહેવાય. એટલે પાછું મને પૂછ્યું વોટ યુ મીન બાય ઇનર સ્ટ્રેન્થ. તો એને શું કીધું કે before in small instances I was getting disturbed and now I am not getting disturbed. ખાલી વાક્ય હોય. તો આ દાદાઓની વાત એવી છે કે આવી એક વાતે પકડી લે ને એને આખો ચેન્જ આવી જાય, બહુ મોટો ચેન્જ આવી જાય. એક વાક્ય પકડી લીધું ને કારણ કે એવું ઇન પ્રિન્સિપલ હોય, સિદ્ધાંતિક હોય. અને દાદાના વાક્યો કેવા છે એમાં કશું કરવાનું ના હોય, સમજવાનું હોય. એટલે કે આ સમજણ છતી થાય એટલે તમે છૂટ્યા, અને સમજણ ઊંધી હોય તો સંસાર. સમજાય? ઊંધી સમજણથી સંસાર અને છતી સમજણથી મુક્તિ. તો કે આ સમજણ છતી કરવાની છે, એટલે કે ખાલી દ્રષ્ટિ બદલવાની. અત્યારે તમારી દ્રષ્ટિ ક્યાં હોય? આપણે વેદાંત રીતે વાત કરીએ કે અત્યારે તમારી દ્રષ્ટિ ક્યાં હોય? દ્રષ્ટિ બહારની તરફ હોય, બહારની તરફ એટલે એક્સ્ટ્રોવર્ટ. એટલે દ્રષ્ટિ બહારની તરફ હોય તો આ બહારનું બધું દેખાય કે ના દેખાય? કે કોઈ સારી ગાડી જોઈએ ને તો આપણે આવી ગાડી લેવા જોઈએ, કારણ કે જે જોઈએ એટલે મટીરિયલ જોઈએ ને એમાં સુખ છે એવી અંદર ઊભું થાય. તો કે આ દ્રષ્ટિ બહિર્મુખી છે, એટલે બહાર મટીરિયલમાંથી સુખ શોધ્યા કરે. જે મટીરિયલ જોઈએ, પૈસા જોઈએ એમાં સુખ શોધે, લગ્ન તો કે એમાં સુખ આવશે, આ કે આમ માનપાન મળે છે તો કે એમાં સુખ આવશે. તો કે આવી રીતે આપણે સુખ શોધ્યા કરીએ. અને એ દ્રષ્ટિ જયારે 180 ડિગ્રી ટર્ન થાય તો દ્રષ્ટિ જે બહારની તરફ હોય દ્રષ્ટિ અંદરની તરફ જાય, અને અંદરની તરફ જાય એટલે કે હું કોણ છું એનું ભાન થાય. એ દ્રષ્ટિ બદલાય એટલે તમારું બધું કામ પતી ગયું. સમજે? તો કે આ જગતમાં એ દ્રષ્ટિ બદલવાની છે, બહારનું કશું બદલવાનું નથી. આ ફેન હોય ને, આપણે ઇન્ડિયામાં ફેન હોય તો આપણે પંખો ના જોયો તો આપણે સ્વિચ ઓફ કરીએ, ખાલી સ્વિચ જ ઓફ કરીએ કે પંખા પકડીને બંધ કરવા જઈએ, ખાલી સ્વિચ ઓફ કરીએ ધીરે ધીરે બંધ થઈ જાય ને એવા દ્રષ્ટિ બદલાય એટલે આ બીજું બધું કામ ઓટોમેટિક થઈ જાય. એટલે આવું છે. કે પૂછ્યું તમારે ટાઈમ ખાવા મળે, જો બધા ઉભા થવા મળે. અત્યારે આજે ધર્મ દાદાનો ચલવે છે, કોણ ચલવે? કોઈ દીદી ચલવે છે? ના, જો આ દાદા ભગવાન છે ને એ 88 માં એમનો દેવ લીધો. એટલે એમને જય સચ્ચિદાનંદ સંઘ કરીને સ્થાપના કરેલી. પછી એમના ગયા પછી બધા બે ભાગ થયા. એટલે એક જય સચ્ચિદાનંદ સંઘ રહ્યો, અને પછી આપણે નીરુબેન અને દીપકભાઈ દેસાઈ કરે ને એમને હતું કે ભાઈ આ દાદાની વાત આખા જગતને પહોંચે. કેમ કહીને પહોંચે? તો કે એના માટે આ મીડિયા પાસે જઈએ, એટલે કે આ ટીવી મીડિયા બધું. એટલે એ પણ એમને હતું. એટલે એ રીતે બે ડિવિઝન છે, સમજાય? એટલે આ જય સચ્ચિદાનંદ સંઘ છે અને અહીંયા અડાલજમાં આખું જુદું છે આખું. એટલે બંનેનું મેનેજમેન્ટ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. દીદી જે ચલવે છે એ દીદી કોણ છે? એ દીદી નહીં, અત્યારે દીદી નથી, નીરુબેન તો અત્યારે નથી. દીપકભાઈ. હા, દીપકભાઈ. બ્રહ્માકુમારી. એ દીદી તો બ્રહ્માકુમારી, એ પેલા પેલા જયશ્રી દીદી ખરા ને? જયશ્રી દીદી હા બધા આઠમા લેવમાં બધા હતા ને? બરાબર અઠવાલે. બરાબર. આ જે છે ને આ દાદાઓની વાત છે ને, આજે આખી દ્રષ્ટિ બદલાય ને, તમારે ધર્મ નથી બદલવાનું. કે તમે જે ભગવાનને માનતા હો, શિવને, રામને, માતાજીને, હનુમાનજીને, એ કશું બદલવાનું નથી. કે તમે ધ્યાન કરતા હો, યોગા કરતા હો, બહારનું કશું બદલવાનું નહીં. ખાલી અંદરથી દ્રષ્ટિ બદલાઈ જાય. એટલે અંદરથી દ્રષ્ટિ બદલાય એટલે તમે જે પણ કરો છો ને એ પણ વધારે સારી રીતે સમજાય. ખ્યાલ? અત્યારે તમે કરો ખરા, પણ ખાલી સ્થૂળ ક્રિયા કરો, એ જે રિચ્યુઅલ કરો, પણ બીજું તમને બીજું બધું ના સમજાય.
જ્યારે આ અંદરથી દ્રષ્ટિ બદલાય એટલે આખું જેમ છે તેમ સમજાય. એટલે બહારનું કશું બદલવાનું નથી, બહારનું કશું છોડવાનું ના હોય, ખાલી એક દ્રષ્ટિ બદલી જાય. એટલે એ પ્રયોગ આપણે કાલે રાખ્યો છે. એટલે એમાં લાઈન ઓફ ડિમાર્કેશન પડી જાય. તમે જે વાત કરી ને કે ચૈતાલી તમારું નામ, તમે ખરેખર કોણ? તો કે આમ હવે તમે શબ્દથી કહો હું આત્મા છું, પણ હવે તમે અત્યારે બિલીફમાં શું છે કે હું ચૈતાલી છું છે, આત્મા છું તો હોય જ નહીં. હમણાં કોઈ કે આ ચૈતાલી બને જવા દો કે એના બધું અક્કલ જ નથી, તો તમને શું થઈ જાય? હવે મારા માટે આવું કહે હું તને આટલું સાચું છું, સમજે? એટલે અંદર બિલીફમાં શું છે કે હું ચૈતાલી, બિલીફમાં શું હું ધર્મેશ છું, થાય છે નહીં. તો કે બિલીફ આખી ફ્રેક્ચર થાય અને આપણે જે છીએ, આપણું જે દર્શન સ્વરૂપ, જે ચેતન સ્વરૂપ, આત્મ સ્વરૂપ, એની પાકી શ્રદ્ધા બેસે. પાકી એટલે કે એની પર ક્યારેય શંકા ના પડે એવી શ્રદ્ધા બેસે ને ત્યારે દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાય પછી સંસાર એવો ને એવો રહે, પણ સંસારના દુઃખો તમને સ્પર્શે નહીં. એટલે આ પ્રયોગ આપણે કાલે રાખેલો છે. આપણે આ પૂરું કરતા પહેલા એક મને 7:30 ટાઈમ આપેલો એટલે હું એ રીતે પૂરું કરતો. કે પ્રશ્નો હોય તો કરજો. બાદ તમારે કઈ પ્રશ્ન કરવા છે પૂછી લો ને, આ પૂછવાની જગ્યા છે. નથી પૂછવું કઈ? સારું, તમારે કોઈ કઈ પૂછવું છે? બહુ સારું, ના પડે આપણે છૂટી જઈએ. ધર્મેશભાઈ તમારે કઈ પૂછવું? ના બસ કશું નહીં. હા હા કશું નહીં, ચાલો. માહિતી માટે કાલે મળશું. હા કાલે મળશું પાછા. હા કાલે મળશું. તમારે કઈ પૂછવું છે? આ પૂછવા એ કઈ પૂછી લો, આવી જગ્યા નહીં મળે. તમારી બધી જગ્યાએ જવાય. એક સાદી વાત કરું, ભગવાન હોય ને, આપણે ભગવાનની ભક્તિ કરી ના કરી, આપણે બધા ભગવાનની ભક્તિ કરી અને ભગવાન હોય તો ભગવાન બાઉન્ડ્રીમાં કે બાઉન્ડ્રીની બહાર હોય? હા, બાઉન્ડ્રીમાં જ હોય. ભગવાન બાઉન્ડ્રીમાં હોય નહીં, એટલે મંદિરમાં હોય. લોકો એવું કે મંદિરમાં હોય તો આપણે મંદિરમાં જઈએ ને. રાઈટ, તો બરાબર. મંદિરમાં જે મૂર્તિ હોય એમાં પ્રતિષ્ઠા કરેલી હોય, એટલે કે આ ભગવાનનું એક આમ શું કહેવાય કે ભગવાનના એક કહેવાય એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કે પ્રાણ. ભગવાન એટલે ત્યાં આપણે ત્યાં મંદિરે જઈએ. જઈએ. એટલે ત્યાં જઈએ. તો ભગવાન કે મંદિરની બાઉન્ડ્રીમાં હોય કે બહાર ના હોય? હોય. એટલે ભગવાન બાઉન્ડ્રીમાં કે બાઉન્ડ્રીની બહાર હોય? હું તો એમ કેમ છું કે ભગવાનને માનવાની જરૂર જ નહીં. આપણે આપણા માતા પિતાને જ ભગવાન માનો, એને જ માનવાનું. તો બહુ સારું. એ જ ભગવાન તો છે. બહુ સારું. તમે માતા પિતાને ભગવાન માનો ને તો માતા પિતાને એક ભૂલ ના દેખાય તો ભગવાન માન્યા કહેવાય. સમજે? એ કઈ પણ કરે, તમને ખકડાવે, કઈ પણ કરે તો એમની ભૂલ ના થાય તો એ માને કહેવાય. આ તો સમજવા મળે કે ભગવાન હોય ને, ભગવાન બાઉન્ડ્રીમાં ના હોય, ભગવાન બાઉન્ડ્રીની બહાર હોય. પણ બાઉન્ડ્રી આપણા માટે કામની હોય. દાખલા કે વૈષ્ણવ ધર્મ હોય કે સ્વામિનારાયણ હોય, કોઈ પણ ધર્મ હોય ને, કોઈ માતાજીને માનતું હોય, કોઈ ગીતાનું કરતું હોય, કોઈ યોગાનું કરતું હોય, એ જે બાઉન્ડ્રી હોય એ બાઉન્ડ્રીમાં થોડું રહે ને એટલે ડેવલપ થાય. જેમ સ્કૂલમાં 5th સ્ટાન્ડર્ડ હોય તો છોકરો 1 વર્ષ એમાં રહે એટલે એનું એટલું ડેવલપમેન્ટ થાય, પછી એને 6ઠા સ્ટાન્ડર્ડમાં મૂકે. એવું બાઉન્ડ્રી હેલ્પિંગ છે, પણ ભગવાન બાઉન્ડ્રીની બહાર. આટલું સમજી લેવાનું. સમજે? એટલે આપણને ભાઈ કોની સાથે ભેદ ના પડે. કોઈ પણ ધર્મને, કોઈ પણ ભગવાનને માનતો હોય, કે ક્રિશ્ચિયન આ કે મુસ્લિમ હોય, આપણને ભેદ ના પડે. ભગવાન બાઉન્ડ્રીની બહાર. અને ભગવાનનું સાચું એડ્રેસ શું? આપણે આ છોકરા કહીએ ભગવાન ઉપર છે, ભગવાન ઉપર છે એવું જ કે આ ભગવાન મંદિરમાં છે. હા, ઉપર હોય છે, બરાબર છે. તો દાદા ભગવાને કયો સરસ ફોડ પાડ્યો કે આખું જગત કે ભગવાન ઉપર છે, ભગવાન ઉપર છે, કે ઉપર કોઈ નથી. તો ભગવાનનું સાચું એડ્રેસ જાણવું હોય તો ગોડ ઇઝ ઇન ઓલ લિવિંગ બીંગ. સમજે? આ માઇન્ડ તમારી વચ્ચે હવામાં કેટલા બધા બેક્ટેરિયા હોય કે ના હોય, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, બટ નોટ ઇન ક્રિએશન. મેનમેડ હોય ને ક્રિએશન કહેવાય. એટલે આ જળ વસ્તુમાં ભગવાન ના હોય,
પણ જીવ માત્ર કે જ્યાં લાગણી છે ત્યાં ભગવાન હોય. ધીસ ઇઝ ધ રિયલ એડ્રેસ ઓફ ગોડ. સમજે? તમે આ સત્સંગ પૂરો કરીએ ને તે કીર્તન ભક્તિ બોલે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સાંભળીએ સંતો પહેલા સાંભળ્યું છે દાદા ભગવાનના અસીમ જય જયકાર. તો આ દાદા ભગવાન નું નામ હતું એમ પટેલ અને 1958 સુરતનું રેલવે સ્ટેશન 3 નંબરનું પ્લેટફોર્મ અને 7નો સમય. તો બરોડાની ટ્રેન માટે બેઠેલા તો કુદરતી માયલા ભગવાન ઉપરના બધા આવરણ ખસી ગયા કે સંજોગ એવો આવ્યો ટાઈમિંગ પાક્યો કે અંદરના ભગવાન ઉપરના બધા આવરણ ખસી ગયા એટલે કે માયલા ભગવાન ખુલ્લા થયા. એટલે માય આત્મા અંદર આત્માનો જ્ઞાન પ્રકાશ આખો ખુલ્લો થયો અને એમને દેખાયું કે હું ખરેખર કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. અને એ સમયથી એમનો દેહ એટલે કે આ મન વચન કાયા અને અંદરના આત્મા બંને જુદા પડી ગયા. બંને જુદા પડી ગયા અને પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર રહેવા માંડ્યા. એટલે દાદા શું કહે છે કે આ તમને દેખાય છે એમ પટેલ છે, પણ સુરતના સ્ટેશન પર અંદર જે ખુલ્લા થયા, વ્યક્ત થયા, પ્રગટ થયા એ દાદા ભગવાન. અને એ જ દાદા ભગવાન તમારા બધાની અંદર ખરા કે નહીં? બધાની અંદર છે. એના માટે જ આપણે એક વાક્ય બોલ્યા કે આપણા માતા પિતાનો જય જયકાર હોય એમ તો. એટલે પછી જે વાત આવી ને કે આ દાદા ભગવાન તો કે વ્યક્તિ નથી પણ મહી રહેલું ચેતન. સમજાય? ચેતન. તમે માતા પિતા કોણ ત્યાં તમે વ્યક્તિ ઉપર જાઓ છો. સમજાય? આ તમને આ બહુ આ સમજવા જેવું છે કે મહી રહેલું ચેતન તો કે એમને એમ પટેલની અંદર જે ખુલ્લા થયા ભગવાન એ જ ભગવાન આપણી અંદર છે, પણ થોડુંક આવરણ છે કારણ કે આપણે બીજાની ભૂલો દેખાય છે. આપણને હજી ક્રોધમાન માલોક થઈ જાય છે, અહંકાર થઈ જાય છે, રાગદ્વેષ થઈ જાય છે, એટલે એ બધા આવરણ આવે. તમને આખા લોકોની 5 વાર ભૂલ દેખાય ને 25 ભૂલો દેખાય એટલે 25 આવરણ આવે. એમ કરતા કરતા આવરણ એટલા બધા વધી જાય ને કે ભગવાનનું લાઈટ જ બહાર ના આવે. સમજે? તો આ દાદા ભગવાન અસીમ જે કાર્યને સ્વરૂપ કીર્તન ભક્તિ કહેવાય. એટલે કેવી રીતે કરવાની કે તમે તમારે કેવી રીતે બોલો હું ધર્મેશભાઈ મારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરું એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે. એટલે શું થાય કે આવી રીતે તમે બોલો એટલે મહિલા ભગવાન ઉપરના આવરણ થશે. અને શાસ્ત્રમાં જે નવધા ભક્તિ કહી એમાં ઊંચામાં ઊંચી પરાભક્તિ કહી. પરાભક્તિ એટલે કે પોતે પોતાના સ્વરૂપની ભક્તિ કરવી. એટલે કે આ ધર્મેશભાઈ એમની પોતાની અંદર દાદાઓની ભક્તિ કરે એ ઊંચામાં ઊંચી ભક્તિ છે. એ સમજણ સાથે બોલવાનું. ખરા? એટલે આપણે કરીએ પછી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 બધા ખુલ્લા અવાજે બોલજો. કેમ અવાજ કેમ નથી નીકળતો? કે અંદર હું મારા ભગવાનની ભક્તિ કરું છું એ સમજણ સાથે બોલશો તો અવાજ નીકળશે. અને આંખો બંધ કરીને ખુલ્લા અવાજે બોલવાનું. કારણ કે આપણે પોતે પોતાના સ્વરૂપની ભક્તિ કરીએ છીએ, બીજાની નથી કરતા. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી આપણે બીજાની કરી, આ પોતાના સ્વરૂપની ભક્તિ છે. એટલે ખુલ્લા અવાજે બોલજો. તાળી પડાય તો તાળી પણ પાડજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું
અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ યોગ બળ આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સમસ્ત સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. કાલે જે આ જ્ઞાનનો પ્રયોગ છે ને એટલું ગાયનો ડિમાર્કેશન બિટવીન આઈ એન્ડ માય સમાજમાં જે આમ આવવાનો છે 7 વાગે આવી જજો એટલે 7 પહેલા આવી જજો કારણ કે એમાં અધવચ્ચેથી આવો ને એમાં કશો ફાયદો ના થાય એટલે એ તમને 7 થી લગભગ 9 સાડા 9 સુધી ચાલશે મેં વાત કરી કે 15-20 સેવા કેમ તમે જે આવવાના હોય ત્યાં ટાઈમમાં વહેલા આવી જજો એ રીતે આપણું ટાઈમમાં પૂરું થાય એમાં એકવાર ચાલુ થઈ એટલે વચ્ચેથી આવો એમાં તમને બેનિફિટ ના આવે એટલે એ રાખજો અને કાલનો પ્રોગ્રામ ત્યાં આપણા રૂમમાં રાખ્યો છે આપણે નાનું ગ્રુપ છે ને એટલે ત્યાં આપણા રૂમમાં રાખ્યો છે ચાલો ચાલો પ્રસાદ અને બંકટ ચોકડી પર છુપાવશો ને બધું